વાહ, સરસ મજાનો નાસ્તો થઈ રહ્યો છે અહીંયા. બહુ સરસ. હા, બહુ સરસ. તને એટલી ખબર નથી પડતી, આખા ઘરના કામ બાકી છે, મને ચા આપવાની બાકી છે ને તને પોતાનું પેટ ભરવાનું સૂઝે છે. હા, આ ઘરનો તું નોકર છે. કોણ છે? કોણ છે તું? નોકર? હા, તો છે ને પોતાની જાતને શેઠ નહીં સમજ. સમજી ગયો? સવારથી મેં તને કેટલી બૂમો મારી હતી કે રામુ મારી ચા ક્યાં છે, મારી ચા ક્યાં છે. આજકાલ તને સંભળાતું નથી. હા રામુ? ના ભાભી, હું તો ઘરનું કામ જ કરતો હતો. આ તો મોટા ભાભી આવીને મને કીધું રામુ પેલા નાસ્તો કરી લે પછી ઘરના કામ કર. આ મોટા ભાભી તને બહુ જ માથે ચડાયો છે, હા ને? અને આ ઘરના દરેક માણસ તને બહુ પ્રેમથી રાખે છે, પણ તું મારી જોડે આશા ના રાખતો કે હું તને પ્રેમથી રાખું. સમજો તું? હા, અને તને જેટલા કામ જે ટાઈમ પર કરવાના કહું ને એ ટાઈમ પર જ કરવાના. મારા કપડાં ઇસ્ત્રીમાંથી હજી આવ્યા નથી. લઈ આવું, હમણાં જ લઈ આવું. અને આ છે ને આ ભોળા બનવાનું નાટક મારી જોડે ના કરતો, બરાબર? હું તને બહુ સારી રીતના ઓળખી ગઈ છું કે તું મારા ઘરના માણસોને કેવી રીતે છેતરે છે. અને તું કોણ છે, ક્યાંથી આવ્યો છે, આજ સુધી હું જાણી નથી શકી કે તું છે કોણ. અને જેટલો છે ને સીધો બને છે ને તો મારી સામે આ સીધા બનવાનું નાટક નહીં કરવાનું. શું કીધું તને મેં? અને મારી સામે નહીં કરવાના. સમજી ગયો? અને રડવાનું બંધ કર. ભાભીનો લાડકો હોઈશ, મારો નથી લાડકો તું. અને એક એક કામ બંને ટાઈમ પર થયેલું જોઈએ. આ બધા વાસણ હજી અહીંયા પડ્યા છે. કરી દો. ખાવાનું મૂકી દે, કામ કર ફટાફટ. ખબર નહીં કે કામિની ભાભીને મારી સાથે એવી તો શું દુશ્મનાવટ છે કે મારી સાથે આવું વર્તન કરે છે. ઘરના બધા મને દીકરાની જેમ રાખે છે, પણ મારાથી એવી શું ભૂલ થઈ ગઈ કે મારી સાથે આવું થાય છે. હે ભગવાન, મેં તો કોઈનું ખરાબ નથી કર્યું. હું તો આખા ફેમિલીને મારું પોતાનું કુટુંબ માનું છું, તો મારી સાથે કેમ આવું? અચ્છા, હજી આ પલપલિયા બનવાના ચાલુ છે તારા? હા, તને મેં શું કીધું? ના કરું છું. અને કોની સાથે વાતો કરતો હતો? તારા ભગવાન જોડે? ના તારા ભગવાન ઉપરથી નીચે આવશે તને બચાવવા તો પણ મારાથી નહીં બચાવી શકે. સમજો તું? કામ કર. મારો તારા ઢોલ પછી વગાડજે. અરે મોટા ભાભી, બોલો. મોટા ભાભી કઈ નથી કહેતા. મને એ સમજાવ કે આ ઝાડુ હમણાં નહીં મારે તો શું થશે? અરે મોટા ભાભી, એટલું ગંદુ દેખાતું હતું અને તમને ખબર છે ને કે મને બિલકુલ ગંદુ પસંદ નથી, તો મેં કીધું ફટાફટ વાળી નાખું ને પછી ઘરમાં આવું. હા, મને ખબર છે. મને નથી ગમતું, તને ગમે છે. મને સમજાતું નથી કે આ ઘરની અંદર તારા માટે ચા નાસ્તો બનાવ્યો હોય પણ એ તો તારે કરવો નથી. હા, ઘરમાં કોઈ દિવસ જમવાનું સમયસર નથી ખાવું, બધું ઠંડુ ખાવું છે. તને કેટલી વાર કહ્યું છે કે બા બાપુજી તને આ ઘરનો નોકર નહીં દીકરો સમજે છે? અરે હા, મારી ભૂલ થઈ ગઈ મોટા ભાભી. પેલા નાસ્તો કરી લઈશ, બસ તમે કહો છો ને એટલું જ કરીશ. પણ મને એમ થયું કે આ થોડું ગંદુ છે તો ફટાફટ સાફ કરી દો. વાહ રામલા, ક્યારેય નહીં સુધરે નહીં તું. પહેલા જેવો હતો ને એવો. આ 5 વર્ષ થયા ને, કદાચ આ ઘરની વસ્તુ મને નહીં ખબર હોય પણ તને બધી ખબર હશે. ક્યાં કઈ વસ્તુ મૂકી છે, ક્યાં મૂકવાની અને કઈ વસ્તુ ઘરમાં ખૂટે છે. આ બધી જ વસ્તુનું ધ્યાન તું રાખે છે, પણ તારું પોતાનું પણ ધ્યાન રાખતો જા. આ લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ અને હવે આવી રીતે ઘરના કામ જ કરતો રહીશ કે થોડું ધ્યાન તારી પર પણ આપીશ? અરે સાચું કહું ને ભાભી, તો મારો પરિવાર તો તમે જ છો. મારા મા બાપ તો મને ક્યારનાય છોડીને જતા રહ્યા. અરે જો
બાપુજી અને બાએ મને આ ઘરમાં લાવી. ખબર છે ઇમોશનલ નહીં થા, મને બધી ખબર છે. તું 4-5 વર્ષનો હતો, બાપુજી તને અહીંયા લઈને આવ્યા હતા. આખી સ્ટોરી મને છે ને હવે મોઢે છે. હવે આ સ્ટોરીને તું રિપીટ કરીશ ને મને લાગે છે કે મારે એક પુસ્તક લખવું પડશે. અરે ના ના ના, હું હમણાં નાસ્તો કરી લઉં છું. કરી લઈશ ને? પાક્કું ને? પાક્કું. પછી જોવા જઈશ તો કહેશે કે આ ઘરનો થોડો કચરો બાકી હતો, પછી આ ઝાપટ ઝૂપટ બાકી હતું. જો પહેલે પેટ પૂજા ફિર કામ દૂજા. આ નિયમ છે ને મારા મમ્મીએ મને શીખવાડેલો કે બેટા પેટ ભરેલું હોય ને તો ભજન બહુ સારા થાય, ભૂખ્યા પેટે તો ભજન એ ન થાય. તો તને કામ કરવું છે. અને સાંભળ મારી વાત, આજે છે ને મેં તારા ફેવરેટ બટાકા પૌવા બનાવ્યા છે. અરે વાહ, મારા મોઢામાં તો પાણી આવી ગયું. હું તો હમણાં જ જાઉં છું રસોડામાં બટેકા પૌવા ખાવા. એ ભગવાન, હા અમારો રામલો એ રામલો જ છે. જો બટાકા પૌવા ખાશે ને પાછો કામે વળગી જશે. તમે બહાર જવાના છો? બહાર તો જવું જ પડશે. મારી દવા ખલાસ થઈ ગઈ છે, લાવવાની છે. ડાયાબિટીસનું? ના, પ્રેશરની. શેનું પ્રેશર આવ્યું? બ્લડ પ્રેશર આવ્યું છે. તો એમને તો ડૉક્ટર પાસે ઓલી ડિસ્ક્રિપ્શન કાંઈ હા, લખાવી તમે? લખાવેલી છે, એની હા તો ચીઠી છે. કાંઈ નહીં, લેતો આવીશ હું ત્યાં. પછી તમને આપું, તમે બહાર જાવ ને તો મારી દવા લેતા જાવજો એમ, એટલે ભૂલાય નહીં. અરે બા, આ બાપુજી શું કરવાને બહાર જાય? હું નથી બેઠો, હું લઈ આવી દઈશ દવા. લ્યો. અરે મારો બેટો રામલો બહુ આજ તો આનંદમાં ખુશ દેખાય છે. શું છે બેટા? કાંઈ નહીં બાપુજી, સવારનું મને ખબર નહીં. આજે સરસ મજાના છે ને ભાભીએ બટેકા પૌવા બનાવ્યા, મારા ફેવરિટ. એટલે મને તો મજા આવી ગઈ, પેટ ભરીને ખાધું. બેટા આ તને મેં કીધું તું પાણી ભરી આવ. અરે મને ખબર હોય ને તમારો ટાઈમ થઈ ગયો છે, તમે જમીને પાણી નથી પીતા, 15 મિનિટ પછી પીવો છો. એટલે 15 મિનિટ થઈ ગઈ ને એટલે મને ખબર પડી ગઈ કે બાપુજીને હવે પાણીનો વખત થઈ ગયો છે. જોયું? તું જેટલું ધ્યાન નથી રાખતી ને એટલો મારો આ રામલો ધ્યાન રાખે. અને બેટા નહીં નહીં હો બાપુજી. અરે બેટા નહીં, તું આટલી બધી સેવા મને પાપમાં નાખીશ બેટા તું મારો દીકરો. અરે આ એ બા, જો દીકરો મને દીકરો કહે છે ને કઈ પાપમાં પડશે એવું હોય કઈ? અરે દીકરો બાપની સેવા નહીં કરે તો કોણ કરશે? અરે બરાબર છે, આ સાચી છોકરો વાત કોઈના છે. બાપનું નહીં માને. રાજ, હવે હું કહું છું, જો બેટા હું બહાર જાઉં છું, તારે કંઈ મગાવવું છે? તમે સાચવીને જાજો અને સાચવીને પાછા આવી જજો. કેમ બા? બસ. જો બીજું બેટા શું જોઈએ કે? મને ખબર છે તારી પાસે હમણાં કપડાં ખલાસ થઈ ગયા છે, તો તારા માટે 2 જોડી કપડાં લેતો આવું. અરે મારે કપડાને શું કરવા? આ 2 જોડી તો હમણાં લઈ દીધા તમે, 1 વર્ષ થયું. મારે ક્યાં કઈ બહાર જવું હોય? મારે તો આ ઘણા, મારા માટે કપડાં નહીં લાવતા. પણ હા, બાને હમણાં એખાદી સાડી નવી લઈ દ્યો ને. મારી પાસે બહુ સાડી છે, તારા કપડાં લાવવા દે ને નવા. આ છોકરો ક્યાંય બહાર જવાનું થાય તો તને પહેરવા ના જોઈએ? મારે ક્યાં જવું હોય બહાર? મારે તો બસ અહીંયા જ મારું સ્વર્ગ છે, તમારા બેયના ચરણોમાં. જો બેટા હવે મને સારું છે પગ. હું તને શું કહું છું, હા. થોડાક સમય પછી અમે લોકો જાત્રાએ જવાના. અરે વાહ. તો તારે આવું છે બેટામાં? જાત્રાએ ના બાપુજી, તમે અને બા શાંતિથી જાઓ અને શાંતિથી પાછા આવી જાઓ. અને તમને તો ખબર છે આ ઘરમાં કેટલું કામકાજ હોય. આ મોટા ભાભી બિચારા એકલા કેટલું કરે, અને આ કામિની ભાભી નવા આવ્યા, ઘરની કાંઈ ખબર ન હોય. જુઓ, સવારમાં દૂધ લેવા જવાનું હોય, કરિયાણું લેવા જવાનું હોય, બકાલું લેવા જવાનું હોય, અને અવડું મોટું આપણું ઘર, બધાની સાફ સફાઈ કરવાની હોય. કયું વસ્તુ ક્યાં પડ્યું એને શું ખબર હોય? એ બધી તો મને જ ખબર હોય. એટલે મારે તો મારું સ્વર્ગ અહીંયા જ છે હો. પ્રવીણા સમજો, સાચી જાત્રા તો આ છોકરો કરે છે, આપણે તો ખાલી દર્શન કરવા જાય છે. આખા ઘરની ચિંતા એને છે. અરે હોય જ ને, ઘર મારું છે, ચિંતા મને ન હોય કા બાપુજી? આ છોકરો હકીકતે એમ થાય છે કે સ્વર્ગ આ છોકરામાં જ છે બધું. બસ, સાચી વાત છે. બહુ વખાણ ન કરો હો બાપુજી મારા. રોતો નહીં બેટા, તું રોતો. પણ તું બધું કામ કરે છે તો તારા વખાણ તો થાય જ ને બેટા. હારું આ મારે જે કપડાં બાકી છે હો, હું આ ફટાફટ સૂકવીને આવું. જા આ છોકરો છે કોઈ કેટલું કામ કરે છે બોલો. આપણે વહુને હાવ નિરાશ છે આ છોકરો. એને તો ને મને તો હાવ નહીં રાત તેમાં, મને તો એક કામ નહીં કરવા દે. તું તો હાવ હરામ આટકાની થઈ ગયો. એમાં જ આ બીમારી બધી આવી છે. કંઈક કામ કરો, આ રામલાને કંઈક કામ કરાવો તમે.
અરે હું કરવા જાઉં તો મારા હાથમાંથી કામ લઈ લે છે, નથી કરવા દેતો મને. આ તો છોકરો શું છે ને, કરું? આ છોકરો કોઈને પહોંચવા નહીં દે. કર્યું ને ત્યાં સુધી મેં બધું કામ કર્યું, હવે મેં તો એ જ મને નથી કરવા દેતો, તો શું કરવાનું? તારી વાત સાચી છે. હા, અને હવે ઉંમરે છે, હવે દુઃખ આવે હાચા. હવે તમે તો જો. હું કહું છું હા, આપણા રામલા માટે કે છોકરી હોય તો ગોઠવી દઈએ તો કેમ રહે? કઈ વાંધો નહીં. આપણે કંઈ ઠીક લાગે, યોગ્ય લાગે, સારી છોકરી મળે તો એનું ઘર બંધાવી દેવાનું. જો આગળ પાછળ એને કોઈ નથી, બરાબર? બરાબર છે. તો હું તો એને મારા દીકરાની જેમ જ માનું છું. હું એને મારો દીકરો જ માનું છું. તો કે કાચા પતરું હોય, સારી છોકરી મળી જાય, આપણે એનું ગોઠવી નાખીએ. તો ગોઠવી જ નાખવાનું, મળી જાય તને ને કઈ સારું. તકલીફ તો નથી ને? મને શું, આ બે બહુ છે તો ત્રીજી બહુ આવશે. તો પછી શું વાત છે, આજે સવારથી બપોર સુધી થઈ ગયું, એક પણ વખત તારો ફોન આવ્યો નહીં મારી ઉપર. તો હું તો ટેન્શનમાં આવી ગયો કે કામિની કંઈ બીમાર પડી ગઈ હશે, તબિયત સારી નહીં હોય. પણ અહીંયા આવીને જોયું ને તો મોઢા ઉપર થોડા 12 વાગેલા છે, પણ ના ના તબિયત તો બરોબર લાગે છે. શું થયું છે? શું નથી થયું એમ પૂછો. શું નથી? ઓકે, હા, તો હવે મને એ કે શું નથી થયું? આ ઘરમાં છે ને મારી કોઈ વેલ્યુ જ નથી. કોણે કીધું તને તારી વેલ્યુ? અરે તને પૂછીને બધા પાણી પીવે છે, તને પૂછીને બધા ઘરનું કામ કરે છે, અને સ્પેશિયલી હું તને પૂછ્યા વગર કાંઈ પણ કરું છું ખરું? તો પછી કેમ આવું કહે છે તું? આ ઘરમાં પેલા રામલાની જેટલી વેલ્યુ છે ને એટલી પણ મને કોઈ વેલ્યુ નથી આપતું. ઓહો, તો આ રામલાલનું પ્રકરણ છે એમ ને? અરે તું શું એવું બધું વિચારે છે કે એને વધારે માન આપે છે, તને નથી આપતા? એવું થોડું હોય. તું આ ઘરની વહુ છે, તું આ ઘરની સદસ્ય છે, આ તારું ઘર છે, તારા ઘરની અંદર તો તને માનપાન મળે જ છે ને. તું શું આવું વિચારે છે? તો એને કેમ આટલું બધું માથા પર ચડાવીને રાખ્યો છે બધાએ? એમાં એવું છે, મારી વાત સાંભળ, કે જ્યારે એ આમ 5-6 વર્ષનો હશે ને ત્યારે પપ્પા એને લઈને આપણા ઘરે આવ્યા હતા, અને ત્યારથી આપણા ઘરમાં રહી છે. થોડો ઘણો જે ભણવાની એની જે હતી ત્યાં સુધી ભણ્યો છે, અને પછી એણે કીધું છે કે હવે મારું આખું જીવન તમારા લોકો માટે સમર્પિત છે, કેમ કે તમે લોકોએ મને સાચવો છે, તમે લોકોએ મને અહીંયા રાખ્યો છે, તો બીજું તો શું જોઈએ મારે? એટલે આપણા ઘરનો એક સદસ્ય જેવો છે, અને બધા સાથે કેવો હળી મળીને વાત કરે છે, બધા સાથે કેવી રીતે રહે છે, એટલે બધા એને વધારે માન સન્માન આપે છે, પ્રેમ આપે છે. એવું છે, બીજું કશું એને છે નથી. ને બધાએ માથે ચડાવીને રાખ્યો છે, અને એ જ ચાહે ને એમ રહી શકે છે આ ઘરમાં. એટલી ફ્રીડમ એને આપેલી છે. અરે હું કહું છું કે કામવાળો છે તો કામવાળોનું લેવલ હોવું જોઈએ, એક સ્ટેટસ નામની વસ્તુ હોવી જોઈએ. અરે એ ગમે ત્યારે ગમે તે વસ્તુ ખાવા બેસી જાય, ગમે ત્યારે ગમે તે વસ્તુ બોલવા બેસી જાય, હસી મજાક કરતો હોય છે ઘરમાં. એને ફક્ત ને ફક્ત કામ જ કરવાનું હોય, બીજું કંઈ જ ના હોય. અરે સાચી વાત છે, બિચારો આખો દિવસ તો ઘરના કામ કરતો જ હોય છે. વિચારો, શું બોલો છો ધર્મેશ? અરે તમારાથી મને આ આશા નથી હોતી કે તમે મારી ફેવર લેવાની જગ્યાએ તમે રામલાની ફેવર લો છો. રામલાની? અરે રામલાની ફેવરની વાત નથી. હું તને શું કહું છું ખબર તને, કે આ રામલો છે ને આપણા બધાનું એટલું બધું ધ્યાન રાખે છે ને, એટલે ઓટોમેટિક આપણને એવું થાય છે કે આ છોકરો એટલો બધો ડાયો છે, અને આમ નાના ભાઈ સમાન જ છે, સમજી લે તું. ઘરમાં આવી રીતે બધાને રાખે, કોઈની પણ એટલી જરૂરિયાત હોય ને બધાની ખબર કે મોટા ભાભીને શું ભાવે છે, આ નાના ભાભીને શું ભાવે. બસ તમને થોભીશું, શાંતિ રાખો. આજે સવારે મને મોર્નિંગની ચા નથી મળી, મેં એને 10 વાર બૂમ મારી, મને ચા આપવા નથી આવ્યો. અને બીજી વસ્તુ, મારા ઇસ્ત્રીમાંથી કપડાં લેવા નથી ગયો, ઇસ્ત્રીના કપડાં કર્યા નથી, મેં એને 2 વાર કીધું છે, અને પછી મેં એને બરાબરનો ઝાટક્યો છે. અને પછી એને શું કર્યું ખબર છે તમને? પછી એને રોવાનું ચાલુ કર્યું, અને રોઈ ધોઈને બસ એ સહાનુભૂતિ મેળવવાનું કામ કરે છે, બીજું કંઈ જ નથી કરતો એ. અરે પણ કદાચ બીજા કામમાં હોય ને તો કદાચ લેવા તારા કપડાં ન જઈ શક્યો હોય, ચા બનાવવામાં, નાસ્તો બાસ્તો કંઈ બીજો બનાવતો છે, બીજું કંઈ ઘરનું કામ કરતો હશે ને તો કદાચ તારી ચા ન આવી હોય. કાશ આટલું પોઝિટિવ મારા માટે વિચારતા હોત. તારા માટે તો હું આખો પોઝિટિવ છું. આ 6 ફૂટનો માણસ છે ને તારા માટે કમ્પ્લીટલી પોઝિટિવ છું, એટલે તો હું તને પરણીને અહીંયા ઘરે લાવ્યો છું. અચ્છા, મેં ભૂલ કરી છે કે હું અહીંયા આવી છું તમારી જોડે, કારણ કે હવે હદ છે ને બહુ થઈ ગઈ છે. મને એટલી ખબર છે કે જે માણસનું જે લેવલ હોય ને એને લેવલ પ્રમાણે જ રાખવાના હોય, કારણ કે આપણા માથે ના ચડી જાય.
મને એવું લાગે છે કે તું છે ને એકદમ ગરમ થઈ ગઈ છે, કાંઈ ઠંડી કરવી પડશે. હા તો છું જ હું ગરમ, એ રામલાના કારણે. યસ. હાલે મસ્ત ઠંડુ ઠંડુ પાણી પી અને ઠંડી થઈ જા. પછી તને એક મસ્ત વાત કહું છું. થોડું લે. ના બસ, આ મસ્કા કેમ મારો છો આજે? મસ્કા નહીં, હું છે ને કે આ મારી કામિની ગરમ થઈ જાય, ગુસ્સો કરે ને એ મને જરા પણ ન ગમે. એટલે મારે છે ને આ ફ્રીજનું ઠંડુ પાણી એકદમ પાસે રાખવું જ પડે છે. પેલા મારી એક વાત સાંભળો ને ધર્મેશ, બોલો શું છે? કંઈ પણ કરીને આ રામલાને બહાર કાઢો. મને એને જોવો પણ નથી ગમતો યાર. અરે એવી અને સિરિયસલી કહું, એ જ્યારે મારું કહેલું કરતો નથી ને તો મને વધારે ગુસ્સો છે કે ને મારી નાખું. પણ તમારી વાત સાંભળ, હું છે ને રામલાલને કહી દઈશ કે બીજા ઘરના જે પણ કાંઈ કામ હોય ને એને તું પોસ્ટપોન કરી દેજે, પણ આ તારી કામિની ભાભીનું કામ હોય ને ફક્ત મોઢામાંથી એક વખત આમ શબ્દ નીકળે ને ત્યાં તારું કામ થઈ જવું જોઈએ. અને જો એવું નહીં થયું ને તો આ બધી વસ્તુના જિમ્મેદાર તમે હશો. હું? હા. અરે બાપરે, ના. કારણ કે આ વસ્તુ છે ને પછી છૂટાછેડા સુધી હું લઈ જઈશ. શું ગાંડા જેવી વાત કરે છે? પણ હા, આટલી વાતમાં કોઈ છૂટાછેડા ઉપર જતું છે કાંઈ? કારણ કે છેલ્લા કેટલા ટાઈમથી હું સહન કરું છું એને. મને એને જોવો પસંદ નથી. કેટલી વાર કહું તમને. પણ હું તને કીધું ને કે હવે છે અને ને બાપુજી તો એક્સ્ટ્રીમ લેવલનો પ્રેમ વરસાવે છે એની પર. કેમ ખબર છે? શું? રામલા બેટા, તે ખાધું નહીં, તું ખાઈ લેજે. અને રીચા ભાભીની તો વાત જ જવા દો, જાણે એમનો દીકરો હોય. રામલા, તું જલ્દીથી આ ખાઈ લેજે, તારા માટે પૌવા બનાવીશ, તારા માટે આ કરીશ. બસ બધા એની કેર કરવામાં લાગી જાય છે. તો અહીંયા તો હું કોઈને દેખાતી જ નથી, મારી કોઈને પરવા જ નથી કે હું આ ઘરની એક લોતી વહુ છું. પણ નહીં, એવું નથી. જો રીચા ભાભી તને તો કેવી સારી રીતે રાખે છે, અને સૌથી વધારે તો હું તને આમ હથેળીમાં રાખું છું, હથેળીમાં. તને તો ખબર છે ને. પણ હું છે ને આ મેં વાત કીધી એમ રામલાને હું કહી દઈશ કે તારી જે પણ કાંઈ કામ હોય ને એ સીધું કામ તારું પેલું બધા કામ પડતા મૂકી અને તારા બધા જ કામ કરશે. અને એ બધું છોડ, એક સરસ મજાની મૂવી આવી છે, આજે જોવા જવું છે? ચલો જઈએ. પાક્કું? પાક્કું. ગુસ્સો નહીં કરે ને? જો રામલાને વચ્ચે લાવશો તો કરીશ. અરે રામલાને નથી લાવતો. આ સરસ મજાની ગુજરાતી ફિલ્મ આવી છે કસુંબો. આપણી ઐતિહાસિક આપણી ઘટનાઓ જે થઈ છે ને એની ઉપરની સરસ મજાની વિજયગીરી બાવાએ આ ફિલ્મ બનાવી છે કસુંબો. તો કસુંબો જોવા જવાનું છે. અને મેં નામ તો સાંભળ્યું છે. અરે બહુ સુપર ડુપર છેલ્લા 100 દિવસથી સિનેમાની અંદર ધૂમ મચાવે છે. તો મને પણ એવી ઈચ્છા થઈ છે કે હું શું કહું છું કે આપણે ફેમિલી સાથે જવું છે કે એકલાને જવું છે? એકલાને જવું છે. એમ પણ કેટલા ટાઈમ તો મને ક્યાંય નથી લઈ ગયા. ઓકે, ચલો એક કામ કરીએ. તો આજની લાસ્ટ શોની ટિકિટ હું લઈ લઉં છું અને જોઈએ આપણે સાથે કસુંબો. રાઈટ? પછી પીઝા પણ ખાઈશું. તો ઘરેથી જેમાં વગર જવું પડશે. હા, એ પણ મારા રામલાના હાથનું કાંઈ નથી ખાવું. હા, રામલાને બિચારાને એટકી આવતી છે ખરેખર. એને તો હું મારી નાખીશ. આવું ન બોલાય. મારી નાખીશ. એ આપણો ઘરનો સદસ્ય છે. ભલે હોય. સારું, ચાલ કંઈ વાંધો નહીં. હવે ભૂખ લાગી છે મને, બપોર થઈ ગયા છે, 1 વાગી ગયો છે. જમવાનું તું આપીશ કે રામલા પાસેથી જમી લઉં? ના, હું જ આપીશ. ચાલો. હા, ઓકે. આ મારો જૂનો મોબાઈલ છે ને એને મેં બનાવી દીધો. હવે આ છે ને રામલાને આપી દો. એની પાસે ફોન પણ નથી. બહાર જાય ને બજારમાં તો કામે લાગે ને ખુશ થઈ જશે. રામલા, એ રામુ. એ હા મોટા ભાભી આવ્યો. બોલો ને. મારે છે ને તને સરપ્રાઈઝ આપવાની છે. સરપ્રાઈઝ? ઈ શું કહેવાય? એટલે સરપ્રાઈઝ. જો સાંભળ, હું એમ કહું છું તને કે તું છે ને એટલે કે તું છે ને તો તું હું તને કંઈક વસ્તુ આપવા માંગુ છું. મારા માટે મોટા ભાઈ તમે લાવ્યા? શું લાવ્યો કયો ને? આંખ બંધ કર. હા, બસ એમ. હાથ લાંબો કરવાનો, આંખ બંધ કરવાની, ને જરાક પણ ચીટિંગ નહીં કરતો. હા, બિલકુલ નહીં. હા, જો આ શું છે ભાભી? કામિની, હા કઈ રીત છે? મોબાઈલ લાવ. ભાભી, તમારી ઇજ્જત કરું છું, તમારું માન સન્માન જાળવી રાખું છું, પણ એનો મતલબ એ નથી કે આને તમે કોઈ પણ વસ્તુ આપો અને હું જોઈ રહું. અરે પણ આ મારો મોબાઈલ છે. મારો મોબાઈલ બગડી ગયો તો એ બનાવીને હું રામલાને આપું છું. એમાં તારું શું જાય છે? પણ ભાભી, કેમ આપો છો તમે?
અને તમે આટલા ગુસ્સે થઈને મારી જોડે કેમ વાત કરો છો? અને પણ આ રામલાની સામે, આ કામિની બે કોડીના રામલાએ તો મારા ઘરની શું બોલે છે તું? તને ભાન છે? હા, આ રામુ છે ને એ આપણા ઘરનો કંઈ નોકર નથી, ઘરનો સદસ્ય છે. ઓકે ભાભી, આને સદસ્ય તમે બનાવ્યો છે તો તમે રાખો. બેશક તમને આ શોખ હોઈ શકે આને એક સદસ્ય બનાવવાનો, પણ મને નથી. આ એક રામલો કામવાળો છે અને કામવાળો જ રહેશે. મોટા ભાભી, મારા માટે શા માટે ઝઘડો કરો છો? અને મારે ક્યાં ફોનની ચલે, જરૂર છે? નોટંકી બંધ કર. આ તું જેટલો ભોળો દેખાય છે ને એટલો છે નહીં. એટલે બનાવટી નાટક મારી સામે તો ના જ કરતો. બસ હવે પણ શું મંડી છે સવાર સવારમાં? મારો મોબાઈલ બગડેલો હતો એ બનાવીને હું રામલાને આપું છું. આમાં તને ઓબ્જેક્શન હોવું જ ના જોઈએ. ભાભી, તમે ક્યારેય મારી સાથે આ રીતે વાત નથી કરતા. અને એક આ રામલાના કારણે તમે મને આજે આ રીતે બોલો છો? અરે પણ હું તારી સાથે એવું બિહેવ કરવા પણ નથી માંગતી, પણ તું જે આ રામુ સાથે કરી રહી છે એ પણ તો ખોટું છે ને. અને ખાસ વાત, તને ખબર જ છે કે બા બાપુજીએ એને દીકરો બનાવીને રાખ્યો છે, તો પછી શું કામ? અને એને એવું ક્યાં કંઈ ખોટું કર્યું છે કે તારી સાથે કંઈ ખોટું વર્તન કર્યું છે કે તું એની સાથે આવું વર્તન કરે છે? ભાભી, મને તો આ જ નડે છે, આ જ વસ્તુ નડે છે કે આને દીકરો બનાવીને કેમ રાખ્યો છે. એક કામવાળાને શેના માટે દીકરો બનાવવાનો હોય? અને તમે પણ કંઈ ઓછા નથી. એના માટે બટાકા પૌવા બનાવો છો, એને આ આપો છો, એને તે આપો છો ખાવા. શેના માટે આટલું બધું એને એફર્ટ આપવાના છે? કોના? અરે પણ પહેલેથી બા બાપુજીએ એને દીકરા તરીકે આ ઘરમાં રાખ્યો છે અને આ ઘરનો સદસ્ય છે. આ તો એની મરજીથી આ ઘરના બધા કામ કરે છે, પછી શું કામ એની સાથે? ભાભી, એક દિવસ એવો આવશે ને કે આખા ઘરને રમાડીને બધું ચોરી કરીને આ જતો રહેશે અને આપણા બધાનો વિશ્વાસ એ તોડીને ભાગી જશે ને આપણને ખબર પણ નહીં પડે. અરે પણ રામલો એવો નથી. આ શું મંડાણી છે તું? રામુ, તું અંદર જા. ભલે મોટા ભાભી. નીકળ. ભલે મોટા ભાભી, મોટા ભાભીનો લાડકો બનીને રહે છો. ભાભી, સિરિયસલી તમને એક વાત કહું, મને હવે તો તમારી પર દયા આવે છે કે આ માણસ તમારો વિશ્વાસઘાત કરતા જરા પણ વિચાર નહીં કરશે. બસ કામિની, મને માણસ ઓળખતા આવડે છે, એટલે કોણ સાચું કોણ ખોટું કોણ ખરાબ એ તું મને ના શીખવાડે ને તો સારું. હા, અને 5 વર્ષમાં મેં એકે વાર જોયું નથી કે રામલાએ આ ઘર માટે કંઈક ખોટું કર્યું હોય. એટલે મહેરબાની કરીને મારો મોબાઈલ મને આપી દે. હા ભાભી, મોબાઈલ તો તમને હું આપી દઈશ. અને બીજી વસ્તુ કે હું તમને તમે ખોટા છો એવું નથી કહેતી, પણ તમે આને માથે ચડાયો છે ને એ મહેરબાની કરીને ના કરશો પ્લીઝ. મારે તને કેમ સમજાવવી? કોણ જાણે આ કામિનીને શું થયું છે? દર વખતે રામલા વિશે ગમે તેમ બોલે છે. ઘનશ્યામ, તને ખબર છે મારા શેઠ શેઠાણી તો દેવતા જેવા છે, દેવતા જેવા. મારો એટલો ખ્યાલ રાખે છે ને, દીકરાની જેમ રાખે છે. અને મોટા ભાભીની તો વાત જ પૂછોમાં. સાચું કહું ને તો ગયા જન્મમાં મેં કોઈ સારા પુણ્યના કામ કર્યા હશે કે મને આવા શેઠ શેઠાણી અને આવા ભાઈ ભાભી મળ્યા? અરે ઘનશ્યામ, આ હું ક્યારનો બોલ કરું છું, પણ તું એક શબ્દ નથી બોલતો. અને કેમ તું મૂંઝાઈને રહે છે? કંઈ ખબર ના પડી? અરે રામુ, હું વાત કરું. અરે મારા શેઠ તો હાવ કંજૂસ છે. કાંઈ હવે આ ડુંગળી બટેકા રોજ આ ચાક કરવાનું. અને અરે તારા ધ્યાનમાં કોઈ નોકરી હોય તો મને કે બીજી. અહીંયા તો હું કંટાળી ગયો છું અને મારે ગામડે પૈસાની જરૂર હોય. આ બા બાપુજી બીમાર હોય અને પૈસા આંગળીઓ કરવું પડે, મોકલાવવું પડે. શું કરવું હવે? તારા ધ્યાનમાં હોય રામુ તો ક્યાંક કે નોકરી. બાકી આ શેઠથી તો હું હાવ કંટાળી ગયો છું. તું ચિંતા ના કર, હું છે ને અમારે આજુબાજુમાં બંગલામાં બધે પૂછી લઈશ. કાંઈ કામ ધંધો અને સારું હશે ને અને નોકરની જરૂર હશે ને તો ઘનશ્યામ હું તારી છે ને ભલામણ કરીશ હો. અને તું ચિંતા ના કરતો. અને થોડા ઘણા જો તારા મમ્મી પપ્પાને દવા દારૂ માટે થોડા ઘણા રૂપિયા જોતા હોય ને તો તમે તાર મારી પાસેથી લઈ લેજે, બરોબર? મારે આમ એટલા બધા સેટ તો મને કેટલી વખત ઘણી વાર વાપરવા આપે છે. મારે વાપરીને શું કરવા? તને કામ આવતા હોય ને તમે તાર લઈ જશે. હું વાત કરું, મારે તો દુઃખના ડુંગરા માથે પડ્યા છે. આવા શેઠ મને તો ભટકાણા. શું કરીએ ભાઈ, નસીબ. પણ સાચું કહું ને તો હું તો બહુ કિસ્મતવાળો છું. મને તો આ સ્વર્ગ જેવું ઘર અહીં જ મળી ગયું. અને માતા પિતા જેવા મારા શેઠ શેઠાણી
અને મારો એટલો ખ્યાલ રાખે છે ને કે પોતાનો સગો દીકરો હોય ને એવા, બોલો. અને હવે આ ચાલ ચાલ મોડું થશે, મારે તો તને ખબર છે ને પાછું આ બાની દવાનું મારે જોવાનું હોય. ચાલ ચાલ ચાલ. મારે એ જ ઉપાધિ છે. બા, મારે તમારી સાથે વાત કરવી છે. બોલ ને બેટા. જુઓ, આ રામલો છે ને એ આપણા ઘરનો સદસ્ય છે ને. તમે અને બાપુજી એને ઘરના દીકરાની જેમ જ રાખો છો. અને ખાસ વાત એ કે એને પણ આપણા ઘરને ક્યારેય પારકું નથી માન્યું. તો હા, કામિનીને સમજાવો ને. કામિની બહુ જ ખરાબ વર્તન કરે છે. પણ શું થયું? જુઓ, મેં મારી આંખે જોયું છે કે રામલો જમતો હોય ને તો એને કહે છે કે ચલ ઊભો થા અને મારું કામ કર. રામલો નાસ્તો કરવા બેઠો હોય તો એને મેણા ટોણા મારે છે. સરખું કામ કરે છે, કોઈ દિવસ ખરાબ કામ નથી કરતો. છતાંય એને એમ કહે છે કે તારા કામમાં કોઈ વેતા નથી, તું બરાબર કામ નથી કરતો. અને આવું તો ઘણું બધું. તે દિવસે મેં એને મોબાઈલ આપવાનું વિચાર્યું કે રામલો બહાર જાય, આપણને કંઈ કામકાજ પડે તો એને ફોન આપી રાખું. તો એમાં પણ કામિનીએ એની સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું. એની પાસેથી ફોન છીનવી લીધો અને કહ્યું કે તારે આ ફોનની શું જરૂર છે, અને મને પણ મન ફાવે એવું બોલી. જુઓ બા, હું નથી ઈચ્છતી કે આ ઘરમાંથી ક્યારેય આપણો રામુ જાય. જો આવું ને આવું વર્તન રહેશે ને તો એક દિવસ એવું થશે કે રામુ ઘર છોડીને જતો રહેશે. હું કામિનીને વાત કરીશ, એને સમજાવીશ કે તું રામુ સાથે આવું વર્તન કેમ કરે છે. અને ખાસ વાત કહું બા, રામુની તબિયત છેલ્લા 4-5 દિવસથી નથી સારી. એ મેડિકલમાંથી દવા લાવીને ચલવે છે. એને કેટલી વાર કહ્યું કે તું દવાખાને જા, ડૉક્ટરને બતાવો અને પછી દવા લાવ, પણ એ સાંભળતો જ નથી. એની મનમરજી પ્રમાણેનું કરે છે. મને કહે છે કે બેનબા મને કાંઈ નથી થયું, હું દવા લઉં ને એટલે સાજો જ છું. પછી વધારે બીમાર થઈ જાય તો? એ જ તો બા, મને પણ એ જ વાતની ચિંતા છે કે જો વધારે બીમાર થઈ જશે તો શું કરીશું? બધું ઘરનું કામે અટવાઈ જશે. ચાલ હું તારા બાપુજીને વાત કરું છું કે પેલા રામલાને સમજાવો અને દવાખાને લઈ જાઓ. એ 4-5 દિવસથી બીમાર છે, પછી વધારે બીમાર થઈ જાય તો ઘરનું કામે અટવાઈ જશે ને આપણે એની પાછળ અટવાઈ જઈશું. હા, અને કામિનીને તમે સમજાવો બા. જો તમે નહીં સમજાવો ને તો એ કોઈની વાત માને એમ નથી. ધર્મેશભાઈને પણ મેં વાત કરી હતી તો ધર્મેશભાઈ કે મારું પણ નથી સાંભળતી. હવે કરવું તો કરવું શું? એટલે પણ એવું થોડું કંઈ ચાલે. એ એનું જીતપણું ને એનો રોપ જમાવે તે એ આપણા તો આજકાલનો છે. કેટલો નાનો હતો ત્યારથી એ છોકરો અહીંયા રહે છે ને અહીંયા મારું બધું કામ એ જ કરે છે. મેં પણ એ જ કહ્યું કે બાપુજી વર્ષોથી એને દીકરાની જેમ મોટો કર્યો છે. આ એના માટે આ શેઠ શેઠાણીનું ઘર નહીં, એનું પોતાનું ઘર છે. બધી વાત સમજાવી પણ કામિની એકની બે ન થઈ બા. મેં તો આપણા 2 દીકરા એવો જ એ દીકરાને માયનો છે ને એવી રીતે જ હું એને રાખું છું. ને એ એની જોડે આવું કરશે ને કંઈ વહી જશે તો આપણે તો કેટલી તકલીફ પડશે. હા બા, એટલે જ તમને આજે મેં જાણ કરી. આટલા દિવસોથી આ ઘરમાં બધું ચાલી રહ્યું હતું, પણ મેં વિચાર્યું કે હવે મારે તમને જાણ કરવાનો સમય આવી ગયો છે. જો નહીં કરું ને તો પણ તકલીફ છે. તેમાં તો તારા બાપુજી એવું કહેતા હતા કે આપણે રામલા માટે કોઈ સારી છોકરી જોઈએ ને એને પરણાવી દઈએ. હા બા, મને પણ આ વિચાર આવે છે કે હવે એની લગ્નની ઉંમર થઈ ગઈ છે, એના લગ્ન આપણે કરાવી દેવા જોઈએ. મેં રામલાને કહ્યું પણ ખરું કે જો તારા ધ્યાનમાં કોઈ છોકરી હોય તો પણ અમને કહેજે. તો મને કે બેન બા, મારે ક્યાં એવી કોઈ વાત છે અને મારે લગ્ન નથી કરવા, હું તો આજીવન આ ઘરની સેવા કરીશ. પણ બા, આપણે છીએ ત્યાં સુધી, પછી એનું કોણ? એના કરતાં એના લગ્ન કરાવી દીધા હોય તો સારું ને. ના, કરાવી જ દેવાના. મેં બાપુજીને કહ્યું એના યોગ્ય કોઈ છોકરી આપણે સારી લાગે ને તો એનું ઘર બંધાવી દઈએ આપણે. તો એ આપણા બે બહુ તો છે જ, એ ત્રીજી બહુ આવશે તો એ કામની જ છે ને. હા, એકદમ સાચું કહ્યું તમે. કંઈ નહીં બા,
તમે બાપુજીને વાત કરજો હો. હું એને દવાખાને મોકલું. વાહ, મહારાજા તો અહીંયા સૂવે છે, અહીંયા આખું ઘર મેં ગાંડું કર્યું છે. ઊભો થા, ઊભો. કામિની ભાભી તમે? હા, યાદ તો છે ને તને મારું નામ? કે એ પણ ભૂલી ગયો છે? યાદ છે. અરે હું તને ક્યારની બૂમો મારું છું, ક્યાં મરી ગયો તો? અરે મારી તબિયત સારી નથી અને મને ગભરામણ બહુ થતી હતી એટલે થોડું ઊંઘાઈ ગયું. તારે તો રોજ ના બાના છે. આ તારો આજનું બાનું તો છે જ નહીં કે તારી તબિયત નથી સારી, ઘડીકમાં પેટમાં દુખે, ઘડીકમાં માથું દુખે, અને આજે તો બીમાર જ થઈ ગયો અને સૂઈ ગયો. આટલી તારી હિંમત કે તું સૂઈ ગયો? હા, ઘરના કામ તારો બાપ કરશે. હું કરી નાખીશ, ઘરના બધા જ કામ કરી નાખીશ. ક્યારે કરી નાખીશ? હા, ક્યારે કરી નાખીશ? મેં તને કીધું તું ને પહેલા પણ કે મને ટાઈમ પર બધા કામ જોઈએ છે. બધું કરી નાખીશ, તમે ચિંતા ના કરો. હા, આ તારી ભોળી વાતો જ મને છે ને નકામી લાગે છે. તારું ભોળું છે ને ચહેરો મને બિલકુલ પસંદ નથી. આ તું જે દેખાય છે ને, મારી સામે નાટક નહીં કર. મેં તને 1000 વાર કીધું છે કે મારી સામે નાટક નહીં કર. તને કીધું તું મેં કે મને ટાઈમે ચા આપવાની? હું નાટક નથી કરતો ભાભી, સાચે મારી તબિયત સારી નથી. વાહ વાહ, એટલે હવે તું આ રડીને બધાને બતાવવા માંગે છે કે કામિની ભાભી તારી પર જુલ્મ કરે છે, હે ને? આવું તારે બતાવવું છે બધાને? દેખ, આ ઘરની હું એકલૌતી વહુ છું. મારો કોઈ છે ને વાળ પણ વાંકો નહીં કરે. આ ભૂલી ના જતો, સમજ્યો તું? અને આ મારી 2 આંખોમાં જોજે, તને છે ને હું જીવતો જીવ સળગાવી દઈશ ને, એટલી હદ સુધીનો પાવર છે મારામાં. સમજી ગયો? હા, એટલે છે ને લિમિટમાં રહેજે. તું નોકર છે તો નોકર જ બનીને રહે. આ ઊંઘવાનો તારો ટાઈમ છે. હા, ઊંઘવા માટે તને રાતના 5 કલાક જ મળશે. બાકીનો ટાઈમ તારે ફક્ત ને ફક્ત કામ કરવાનું છે. શું કરવાનું છે? કામ કરવાનું છે. નાટક બંધ કર રડવાના અને ચૂપચાપ ઉભો થા. દયણું મૂક્યું છે, દડાવવા જવાનું છે. તને તો કોઈ વસ્તુનું ધ્યાન નથી. ઘરમાં શું ઘટે છે, શું કરવાનું છે, કપડાં બહાર પર ટીંગાળા છે. હજી લઈ લઉં છું. બેસ, પેલા પૂરી વાત સાંભળીને જા. આ મારી ઇન્સલ્ટ તું કરે છે. હું બોલું છું ને તું ઊભો થાય છે. બધું જ કામ કરી નાખીશ. રીચા ભાભીનો તું લાડકો છે ને? રીચા ભાભીનો લાડકો છે ને, એટલો જ તને નફરત કરું છું, સમજ્યો? કારણ કે મારા હિસ્સાનો બધો પ્રેમ તને મળે છે અને આ હું છે ને જોઈ નથી શકતી. શું કીધું તને મેં? હા, એટલે તું છે ને નાટક નહીં કરતો મારી સામે. તને લોકોએ છે ને માથે બહુ ચડાવ્યો છે, બહુ ચડાવ્યો છે, પણ તું છે ને એના લાયક છે નહીં. અને મારી સામે તો બનવાની કોશિશ તો તું કરી જ નથી શકતો, કારણ કે હું તારો અસલી ચહેરો જાણું છું કે એક દિવસ તું બધાને ઉલ્લુ બનાવીને રફુ ચક્કર થવાનો છે, હે ને? એટલે ચૂપચાપ ઊભો થા અને ઘરના કામ કર. ચલ ચલ, જલ્દી ઊભો થા. તાવ આવ્યો છે મોટો. કેવું છે રાજ તને હવે? સારું છે બા. હવે રામુ બેટા, પણ કેમ આટલો બધો મૂંઝાયેલો લાગે છે બેટા? કાંઈ નહીં, એ તો બાપુજી થોડી તબિયત સારી નથી, પણ હવે સારું છે. મેડિકલમાંથી દવા લીધી ને, એ ટીકડી પીધી ને પછી. મૂરખ છો સાલા, મેડિકલમાંથી દવા લેવાય? તમે એને છે ને દવાખાને ડૉક્ટર પાસે લઈ જાઓ. એ મેડિકલની દવા લાવીને પીયા રાખે છે, અને વધારે બીમાર થઈ જશે ને તો આપને જ ઉપાધિ થશે. જો તાવ બી છે. બહુ તાવ છે. અરે ના ના, એ સારું છે. હમણાં આટલું બધું કામ કોણ કરશે મારી વગર? રામુ બેટા, તારી બધી વ્યથા હું જાણું છું. તારે કાંઈ કહેવાની જરૂર નથી. સમજો, આ તારો બાપ છે ને, આ તારો ચહેરો વાંચે છે. સમજાઈ ગયું તને? અને આ મેડિકલમાંથી દવા લેવાનું કોને કીધું તું તને? અરે એ તો આટલી બધી તારી તબિયત સારી નથી અને તું કામ કરે છે. અરે હવે સારી છે, અને હું કામ નહીં કરું તો આટલું બધું કામ થોડી બધાય કરશે. હું થોડુંક કરી નાખી ધીમે ધીમે. તું 4 દિવસ આરામ કરી લે,
ને અમે બધું ઘરનું કામ સંભાળી લેશું ને અત્યારે તું પપ્પા જોડે જા દવાખાને ને ડૉક્ટરની દવા લઈ આવ. આ મેડિકલની દવાથી કંઈ સારું ન થાય ને તું વધારે બીમાર થઈ જશે પછી તો અમને જાત્રાએ નહીં જવા દેશે. પૂછ બાપુજી જાત્રા જવાના છે. અને સાંભળ, તું આનું છે ને ધ્યાન નથી રાખતી, તું તારામાં જ પડી રહેશે. મને ખબર છે કે આને કોણ ટોર્ચર કરે છે, ના ના બાપુજી, આને કોણ મેણા ટોણા મારે છે. હું એની ભેગી ઘરમાં તું રહે છે, આ બધું ધ્યાન તારે રાખવાનું હોય છે. અને આ આપણો કંઈ માણસ કે નોકર નથી. મેં ક્યાં કહ્યું હું એને મારા દીકરાની જેમ જ સાચું છું. પણ હવે છે ને જરા કામિનીનો સ્વભાવ અકરું છે, એ ગમે એમ બોલી લે છે. હું એને કહું છું હમણાં શું કહું કે- છું? અત્યાર કે સુધીમાં તારે અત્યાર સુધીમાં કાંઈ કીધું તે એને? ના ના, તમે બાને નહીં વટતા. રામુ બેટા, અત્યારે તું એક શબ્દ નહીં બોલતો. અને મને ખબર છે તું અંદરથી એટલો દુઃખી છે, પણ અમને કંઈ જણાવતો નથી. એટલે એનો મતલબ એવો નથી કે અમે કંઈ જાણતા નથી. હું કામિની જોડે વાત કરું છું કે તારે આની સાથે આ રીતનું વર્તન નહીં કરવાનું. એ અમારા ઘરનો જ દીકરા જેવો છે. નાનપણથી મેં એને મોટો કર્યો છે, જેમ મેં ધર્મેશને કર્યો જ ને એમ જ. ના બેટા, ના ના બા, કામિની ભાભીને કાંઈ ના કહેતા. એને તો મને કાંઈ કીધું નથી. હા ખોટું ના બોલ, મને બધી ખબર પડી. ચાલ મારી સાથે દવાખાને. હા ને રિપોર્ટ કરાવવાનું કહે ને ડૉક્ટર તો જે કે એ કરાવી જ લેજો. ચાલ હા ને બેટા, તને મારા સમ છે, ચા બેટા. એક શબ્દ નહીં બોલતો. અને તારી બા છે ને ઘરનું કામ સંભાળી લેશે. હા તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. ઠીક છે? ભલે. ને હમણાં તારે 4-5 દિવસ આરામ જ કરવાનો છે. અને એનું સાંભળ. એકેય કામ નથી કરવાનું. સાંભળ, કંઈ પણ તકલીફ હોય ને તો તારો બાપ હજી જીવે છે, મરી નથી ગયો. અને કહેવાનું મને શું કીધું મેં તને? કહેવાનું. ચાલ ઊભો થા. જા અમુક તારી બા બધું કરી લેશે. જા. અને સાંભળ, હા હા હું આને દવાખાને લઈ જાઉં છું અને આના માટે બધું જમવાનું બનાવી. હા હા ચાલ. સાચવીને જજો. હા, મારો દીકરો બહુ લે. હા મમ્મી, અરે તારો ફોન હતો પણ હા હા મારી વાત ન થઈ શકી. અરે તને તો ખબર જ છે ને, મારા ઘરમાં પેલો રામુ છે ને એની મગજમારી રોજ ચાલતી હોય છે મારે. હા કામિની હા મમ્મી, એક મિનિટ પછી તને કોલ કરું. હં? તું રામુ જોડે આવું કેમ કરે છે? એ કેટલો બીમાર મારો છોકરો છે. એ આજથી નહીં, એ નાનપણથી મેં એને મારા હાથે મોટો કરેલો છે. જેવી રીતે કે ધર્મેશને એવી રીતે જ એને કરેલો છે. ને તું એની જોડે આવું કેમ કરે છે? એને ખાવા નહીં દે, આમ કર તેમ કર, મારી ઇસ્ત્રી કર, કપડાં, મારી કોફી બનાવ. એ ઘરનો નોકર નથી, એ મારા દીકરા જેવો જ છે. મેં એને એ રીતે જ મોટો કર્યો છે. મમ્મી, તમે આટલા બધા અડ્ડાઈને કેમ વાત કરો છો મારી જોડે? અને પહેલી વાત, એ કામ નથી કરતો ને એટલે હું એને ટોકું છું. બાકી મને કોઈ શોખ નથી એની જોડે ગમે તેમ વાત કરવાનો. અને બીજી વસ્તુ કે તમારા બધાની સાથે જે વર્તન કરે છે ને એ મને ખબર છે કે ખોટા નાટક કરતો હોય છે. અને સૌથી વધારે આ ઘરમાં જો કોઈ એને ઓળખતું હોય ને એ ફક્ત ને ફક્ત હું એકલી જ છું. અને તમને લોકોને એના પ્રેમની પટ્ટી બંધાઈ ગઈ છે. તમે લોકો કંઈ જોઈ નથી શકતા. એટલે છે ને તમે જે આ ગુસ્સો છે ને તમારો એકદમ વ્યાજબી છે, પણ તમે એ પણ તો જુઓ કે હું પણ આ ઘરનું ભલું ચાહું છું. મને પણ નથી ગમતું એની જોડે ગમે તેમ બોલવાનું, પણ તે છતાં પણ મારે એને બોલવું પડે છે. પણ આખા ઘરનું કામ તો એ ઉપાડી લે છે, પછી એને કોઈ બોલવાનો મતલબ જ નથી ને. એ આટલા તાવમાં છોકરો કામ કરે છે. હા, પણ એ કામ કરીને કંઈ નવાઈ નથી કરતો. અહીંયા ખાય છે, પીવે છે, કપડાં લઈ આપે છે. ઇવન તક હવે તો ભાભી એને મોબાઈલ પણ આપી દીધો. આ બધી સગવડ એને પૂરી પડે છે તો કંઈ નવાઈ નથી કરતો એ ઘરના કામ કરીને. મમ્મી પણ એ બજાર જાય ને, આપણે કંઈ લાવવાનું હોય, કરવાનું હોય તો આપણે એને કહી શકીએ કે એ આપણે પૂછી શકીએ. એટલે એની પાસે પણ કંઈક તો સાધન હોવું જોઈએ ને. તો એ છોકરો કેટલી વાર ધક્કા ખાય બજારના. હા, તો મેં ક્યાં ના પાડી છે? એને તમે માથે ચડાઈને જ રાખ્યો છે ને. મારું તો ક્યાં કોઈ સાંભળે છે આ ઘરમાં? મને કોઈ પ્રેમ નથી કરતું એટલો તો તમે બધા પ્રેમ એને કરો છો. પણ એ નાનપણથી અહીંયા અમારા દીકરાની જેમ જ છે. તું તો આજકાલની આવેલી છો. તો તમે તો અત્યાર સુધી મને એવું કહેતા હતા કે તું મારી નાની એકલોતી નાની વહુ છે, લાડકી વહુ છે. તો હવે ક્યાં ગયો આ બધો પ્રેમ? બધું બરાબર છે. હું તને મારી નાની વહુ, લાડકી વહુ જ માનું છું, પણ તું તારો સ્વભાવ સુધાર. એ છોકરા જોડે આવો વ્યવહાર ન કર. હવે એના માટે થઈને તમે મને બોલવા પણ લાગ્યા.
નહીં બોલીશ હવે, શાંતિ રાખ. પણ તને એક વાર તો સબક શીખાડવો જ પડે, તો જ તું સુધરશે, તો જ તું તારી ઓછી કરશે. નહીં તો તું જાય તો ખાવા બેઠો, ઊભો થા, આ કામ કર, મારી ઇસ્ત્રી કર, મારું આ કર, મારે કોફી જોઈએ, મારે ટાઈમે તારે મારું કામ કરવાનું. એવું ના કરવાનું, પ્રેમથી કહેવાનું કે રામુ તું આ કામ પટાવીને પછી મારું આ કામ કરજે, કંઈ ના પાડવાનું છે. તમે બધા એને પ્રેમથી જ રાખો છો ને? હા, તો બી ક્યાં સમજે છે કોઈ વાત તમારી? નથી સમજતો ને, તો એટલે હું આવી રીતે વાત કરું છું એની જોડે. ના બેટા, એવી રીતે વાત ન કરવાની, શાંતિથી જ વાત કરવાની, એ પણ માણસ છે. તમે બધાએ તમારા પ્રેમથી એને એટલો બધો માથે ચડાયો છે ને કે હવે નીચે ઉતરવાનું નામ જ નથી લીધો. આટલો બધો તમે લોકો એને પ્રેમ કર્યો છે, જાણે તમારો ઘરનો દીકરો કેમ ના હોય, પણ એ નોકર છે, નોકર. તમે સમજો, એ આ ઘરનો નોકર છે અને નોકર જ રહેશે. અમે નોકર માયનો જ નથી એને પહેલેથી, અમે અમારા દીકરા જેવો જ એને ગણ્યો છે. પણ હું નથી ગણી શકતી એને. આઈ એમ રિયલી સોરી, કારણ કે હું એને એક નોકરની જેમ જ રાખીશ અને નોકરની જેમ જ એને રહેવું પડશે. તારા પપ્પા એમ મને બોલતા હતા કે ઘરમાં છે ને તું રહે છે તો ધ્યાન નથી રાખતી, એમ કે કામિની વો આટલું બધું બોલે છે તો તું એને કંઈ કહેતી નથી, એમ કે. મેં કહ્યું કે હું કહીને શું કરું, એ સાંભળશે તો ને મારું. પણ તમને બધાને એનામાં આટલું બધું કેમ પ્રેમ દેખાય છે? કેમ એને તમે આટલું બધું પ્રેમ કરો છો? એક દિવસ એવો આવશે ને મમ્મી કે આખા ઘરને સાફ કરીને નીકળી જશે અને આ વાત તમને મારી યાદ આવશે ત્યારે જ્યારે કામિની બોલતી હતી. એવું કોઈ કાળે નહીં બને, કોઈ દિવસથી બને. કેમ કે એ છોકરાએ કોઈ દિવસ ઘરમાં ને ઘરમાં 1 રૂપિયાની હેરાફેરી નથી કરી કે અમારા સોનાના નાગીના પહેરા હોય મૂક્યા, કોઈ દિવસ એને કોઈને હાથ નથી લગાવ્યો, કોઈ દિવસ કોઈની કઈ વસ્તુ ખોવાઈ નથી. આ તમારો આંધળો પ્રેમ છે એટલે તમે આવું બોલો છો. તો હવે શું કરવાનું તેનું? મને એ ઘરમાં નહીં જોઈએ બસ. તો કોણ કરશે આખા ઘરનું કામ? હું બીજો કોઈ કામવાળો લઈ આવીશ, પણ મને આ માણસ ઘરમાં નથી જોઈતો, કારણ કે મને એ ખટકે છે, મને પસંદ નથી એને જોવો. એના કારણે ધર્મેશ મારી સાથે લડે, એના કારણે આજે તમે પણ મારી સાથે લડવા આવ્યા, એના કારણે ભાભી મારી સાથે લડે, બધા જ એના કારણે મને બોલે છે. પણ મારા હિસ્સાનો બધો પ્રેમ એને લઈ લીધો છે. એના કારણે તને કેમ બોલે? તું એવું કરે છે ને એટલે તને બધા બોલે. આજે તમને એના કારણે મારામાં વાંક પણ દેખાવા લાગ્યો. અત્યાર સુધી તમને બહુ સુંદર લાગતી હતી, સુશીલ લાગતી હતી, સંસ્કારી લાગતી હતી, હવે આ બધા તમારા શબ્દો મારા માટે ગાયબ થઈ ગયા. ને હવે છે ને તું આ તારી બધી લવારી બંધ કર ને તું કહે ને એમ કંઈ થશે નહીં. એ છોકરો તો આ ઘરમાં રહેશે. તારે જેમ રહેવું એમ રે. ચાલ હું જાઉં. તમે પણ કાન ખોલીને સાંભળી લો. એ છોકરાને તો હું આજે નહીં તો કાલે બી ધક્કો મારીને લાત મારીને કાઢીશ. રામ સિયા રામ ધર્મેશ! સિયા રામ જય જય. મારે તને એક વાત કરવી છે. શું મમ્મી તમે એટલા બધા ગુસ્સામાં છો? એક કામ કરો, અહીંયા બેસો તમે પહેલા, શાંતિથી એકદમ. હા બસ મમ્મી, તમે છે ને મગજ એકદમ શાંત કરો, તમારી તબિયત ખોટી ખરાબ નહીં કરો. શું થયું છે ચાલો મને કહો તમે. આ છે ને કામિની પેલા રામુને જોઈને, બસ એને જોઈને ખબર નહીં એને શું થાય છે કે એની જો એટલે ત્યાંથી એને ઝઘડો કરે ને કરે બસ, એમાં એવું બીજું છે. કાંઈ છે નહીં. મમ્મી મારી વાત સાંભળો તમે, હું તમને શું કહું છું, આ કામિની છે ને એના પપ્પાની ઘરે એટલી લાડકોડથી ઉછરી છે ને, એને છે ને બધા બહુ આમ પ્રેમ કરે, એને પ્રેમથી રાખે, એની સાથે બધા વાત કરે, એને એવું બહુ ગમે છે. અને એમાં છે ને હા આપણો રામલો કામ કરવામાં એટલો બધો વ્યસ્ત હોય ને તો ક્યારેક આ કામિની એને પાસે માગે વસ્તુ, કામિની કાંઈ કહે કે આ વસ્તુ મારા માટે લાવ, અને જરા પણ લેટ થાય ને એટલે તમને તો ખબર છે ને કે આનો મગજ સીધો આમ ગરમ થઈ જાય છે. એટલા માટે હું શું કહું છું, આ કામિનીને છે ને બસ આ વાતનું પ્રોબ્લેમ છે, બાકી એને પણ આ રામલાથી શું પ્રોબ્લેમ હોઈ શકે મમ્મી? પણ એ કહે ને એ બધું તો કરી દે છે. ચાલ નાસ્તો કરતો હોય કે જમતો હોય તો એને ખાટા ઊભો કરી નાખે કે ઊભો થા, પહેલાં મારું આ કામ કર, પહેલાં મારું આ કામ કર. હવે ખાવા બેઠો હોય તો ખાવા તો દેવાય ને જમવા તો દેવાય ને. મમ્મી એમાં એવું છે, મેં તમને કીધું ને એના પપ્પાની ઘરે 3 થી 4 નોકરો કામ કરે. આમ સવારી ઉઠતી ને ઘરેથી ત્યાં તો 2 નોકરો લાઈનમાં ઊભા હોય, શું જોઈએ છે તમારે બેનમાં, શું જોઈએ છે, આવું બધું કરતા હોય ને એના કામમાં થોડી લેટ થાય ને એટલે થોડો મગજ ગરમ થઈ જાય. અને બીજું શું છે ખબર, આપણા ઘરમાં બધા જ આપણે શું કરીએ છીએ,
રામલા આ લાવતો, રામલા આ લાવતો, અને એને કદાચ આપણે ન બોલાવીએ અને 2 વખત રામલાને વધારે બોલાવીને એટલે એને એવું થાય કે મારા હિસ્સાનો પ્રેમ તમે લોકો બધા એને આપી દો છો, તમે મને બોલાવતા નથી. નવી હું આવી ત્યારે તમે કેવા લાડકોડથી મને પ્રેમથી બોલાવતા હતા અને હવે નથી બોલાવતા. બસ આ વાતનું દુઃખ છે. તમે વધારે ચિંતા નહીં કરો. હું છે ને છતાં પણ કામિની સાથે વાત કરી લઈશ કે તું છે ને વધારે પડતું એટલું ટેન્શન નહીં લે. અને મમ્મી તમે તો ખાસ આ રામલાને લીધે વધારે ટેન્શન લઈને તમારી તબિયત ખરાબ નથી કરવાની. ખબર છે ને આ બધી દવા ચાલુ છે તમારી. હવે વધુ ડૉક્ટર પાસે જશો ને કાંઈ નવું થશે ને તો પછી નવી દવા ચાલુ થશે, તો એક છોડીને બીજું ટેન્શન ઊભું થશે. પણ આ કામિની થોડું સમજી જાય ને તો મને કોઈ ટેન્શન નથી. એને કે તું છે ને એની હાથે સારી રીતે રહે, બીજું કાંઈ છે નહીં. એ બી આપણા ઘરના છોકરા જેવો જ છે. મેં એવી રીતે એને મોટો કર્યો છે. મેં તારા મને એનામાં કંઈ ફરક રાખ્યો જ નથી બેટા. મમ્મી સાચી વાત છે. એ વાત મેં કામિનીને પણ કીધું છે, પણ મેં તમને જે કીધું છે ને એ જ એનો પ્રોબ્લેમ છે. એટલે છે ને હું પણ એકવાર છે ને આ રામલા જોડે વાત કરી લઈશ કે ભાઈ તારે છે ને તારા બધા કામ પડતા મૂકીને પહેલાં સાચવવાની કામિનીને. પણ એ જ્યારે આમ ઘટના એવી ઘટવાની થાય ને કે બીજું કાંઈ કામ કરતું હોય ને ત્યારે જ કામિની એનું કામ પડે અને ત્યારે એને વાર લાગે એટલે આ તરત 7મા આસમાને ગુસ્સો વયો જાય. મમ્મી મારે પણ એને કેટલી બધી મનાવી પડે છે. ઘણી વખત બહાર લઈ જવામાં મારે પણ મોડું થયું હોય ને તો મારા ઉપર કેટલો ગુસ્સો કરે છે. પણ પછી હું તો હવે ટેવાઈ ગયો છું એટલે સમજી જાઉં છું. પણ તમે છે ને ચિંતા નહીં કરો. હું છે ને એની સાથે આજે વાત કરી અને એને મનાવી લઈશ કે હવે રામલા જોડે વધારે તારે મગજમારી નહીં કરવાની. સમજ્યા? ચાલો મમ્મી. હા હું જા. હા હા હા. આ મમ્મી છે ને વાતનું ખોટું વતેસર કરે છે અને હવે પાછું મારે રોજની જેમ મસ્ત મોટો માખણનો પિંડો લઈ અને મારી પ્રિય ધર્મપત્નીને માખણ ચોપડવું પડશે કે આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું. શું કરી શકીએ? કરવું પડશે. લગ્ન કરીને લાવ્યો છું તો મનાવી તો પડશે જ. હા સાલું સમજાતું નથી કે આપણા દેશમાં જેટલા તહેવારો આપણે મનાવીએ ને એની કરતાં વધારે તો આ પત્નીને મનાવવી પડે છે. ચાલો આજે એક વધારે તહેવાર સમજીને પત્નીને મનાવી લઈએ. આવ્યો. એ ભગવાન લાગી ગયો કામે. હા આ જો ને બાપુજી દવાખાને લઈ ગયા ને મોટા ભાભી, એટલે હું તો ઘોડા જેવો તાજો માજો થઈ ગયો. હા દેખાય જ છે. એકદમ તાજો માજો થઈ ગયો એટલે લાગી ગયો કામ ધંધે. રવા દે. અરે ના ના, હું હોય ને તમારે કઈ કામ કરવાનું હોય મૂકી દો. તમારે એક પણ વાસણ અડવાનું નથી. આ બધું જ કામ હું કરી નાખીશ. અરે પણ તને કેટલી વાર કહ્યું છે કે ડોક્ટરે તને આરામ કરવાનું કહ્યું છે, તો 2 દિવસ કદાચ ઘરના કામ હું કરી લઈશ ને તો હું પાતળી નહીં થઈ જાઉં. હો ના ના મોટા ભાભી, તમને તો ખબર છે ને કે કામ ન કરું ને તો મારો દિવસ સારો જાય નહીં. મને તો કામ કરું ને તો જ મજા આવે. તને કઈ રીતે સમજાવવું મારે? સમજ હવે જરા. આ તબિયત સારી ન હોય ને તો ડોક્ટર કે આરામ કરવાનું તો કરવા પડે. અને મૂકને વાસણ. અરે ડોક્ટર તો આરામ કરવાનું કે આ ખાવાનું કે પેલું ખાવાનું કે અહીંયા નહીં જવાનું, આવું બધું ડોક્ટર તો કીધે રાખે. પણ આપણે છે ને દવા દારૂ લઈ હવે તાજા માજા થઈ ગયા છીએ. એટલે હવે છે ને મોટા ભાભી તમે ચિંતા ના કરો અને તમે જઈને મસ્ત આરામ કરો. હું તમારા માટે મસ્ત કોફી બનાવી આવું. હો આટલા વાસણ દવા અને દારૂ બેવ. બસ મને ખબર છે. હા હવે કઈ હાજો થયો નથી ત્યાં તો ઘરનું કામ કરવા માંડ્યો નથી. કીધું તું જ મેં બાને આજે સવારમાં જ કે આ જોજો જેવો સાજો થશે ને એવો દોડ કરશે. શું હશે છે? અને હું શું કહું છું, આ તમારા પગના ઘૂંટણને કેવું છે હવે? અને ઓલી આમે તમને બામ લઈ દીધી હતી એ લગાડો છો કે નહીં? હા બધું સમયસર લગાડું છું. મારી ચિંતા છોડ ને, હું તારી ચિંતા કરું છું. તને આખા ગામની ચિંતા છે. અરે ચિંતા તો હોય જ ને. હું નહીં ચિંતા કરું તો તમારી ચિંતા કોણ કરશે? તમને તો ખબર છે મોટા ભાઈ રહ્યા વિદેશ, બરોબર? આખો દિવસ તમે અત્યાર સુધી આ ઘરના કેવા કામ કરતા હતા. હવે થોડું ઘણું મને પણ મોકો આપો. હા ખબર છે મને. ખબર છે. આ ઘરની અંદર બધો જસ તારે તો લઈ લેવો છે. કોઈને કામ કરવા જ નથી દેવા. હવે આ કામ થઈ ગયું છે ને તો મહેરબાની કરીને ઊભો થા અને શાંતિથી તારા રૂમમાં જઈને આરામ કર. અરે ભાભી હવે શું આરામ કરવાનો? જો ને એકદમ રેડી થઈ ગયો. રેડી. એ ભગવાન તને કોણ સમજાવે? સાચું કહું ને રામલા, હવે અમને એમ લાગે છે કે અમે આ ઘરના નહીં પણ બધી વસ્તુ તારી જ છે અને તારે ત્યાં અમે ભાડે રહી રહ્યા છે. અરે ના
સાંજનું જમવાનું શું બનાવવાનું છે એ મને કહો, એટલે ફટાફટ ફ્રીજમાં જોઈ લઉં, જે ના હોય એ બહારથી લઈ આવું. સાંભળ, તારા માટે મેં ખીચડી બનાવી દીધી છે જે ડોક્ટરે કહી હતી, બરાબર. બા બાપુજી માટે મગ અને ભાખરી મેં બનાવી દીધા છે. રહી વાત કામિની અને ધર્મેશભાઈની, તો એ લોકો બહાર જમવા જવાના છે. અને સૌથી મહત્વની વાત મારી, તો હું પણ તારી સાથે ખીચડી જ ખાઈશ. અરે એવી મોળી મોળી ખીચડી ખવાતી હોય, હું તમને કહું ને મસ્ત કેરીનો અચાર બનાવી દઉં, એ તમને બહુ ભાવે છે મારા હાથનું, મને ખબર છે. હે, ફટાફટ બનાવી દઉં. અરે પણ નથી બનાવવું હો, ના રામલા. ના ના ના, એ ભગવાન, આને મારે કેમ સમજાવો? નહીં સમજે હો આ છોકરો. મારી ચાવી નથી મળતી. ઓ ધર્મેશ, તમે બોલો બોલો. શું છે આમાં એટલું બધું? અરે મારી ચાવી ગોતી હતી મારા લોકરની, પણ હવે ખબર નહીં મેં જ આમ તેમ ક્યાંય મૂકી હશે. પાગલ જેવી છે તું. તે મને ચાવી સાચવવા આપી હતી, તને ભૂલાઈ ગઈ? ઓ હા, પેલા વોર્ડરોબમાં નીચે છે ને ખાનું, એની અંદર પાકીટ છે, પાકીટની અંદર મૂકેલી છે તારા લોકરની ચાવી. આ બધું ભૂલી જાય છે ખોટે ખોટી મગજમારી કરીને બધી. શું બધી મગજમારી કરીને એટલે મગજમારી એટલે હું એમ કહું છું કે આ બધું ખોટું ટેન્શન લઈ લઈને તું તારી વસ્તુ ક્યાં મૂકેલી છે, તારે શું કામ છે, એ બધું તું ભૂલી. નહીં, મને એવું લાગે છે તમે મને કંઈક સંભળાયું. બધી મગજમારી કરીને એટલે શું? અરે એવું નહીં, તું જો ને પાછી ખોટું ઊંધું વિચારે છે. હું એ જ કહું છું કે આ બધું ઘરનું કામ, બધું બહારનું કામનું ટેન્શન, આ છે તે છે, બધી ખોટે ખોટી તું મગજમારી કરી અને તારા મગજને ટેન્શન આપે છે, એમ કહું છું. બાકી તને એવું સંભળાવતું એવું ક્યારે બન્યું છે ખરું? તો ઠીક છે. બાકી આજકાલ તો બધાને મોકા જોઈતા હોય છે મને કંઈ ને કંઈ બોલવાના. હમણાં મમ્મી પણ મને ગમે તેમ બોલીને ગયા છે. મમ્મીએ આટલા વર્ષોમાં પહેલી વાર કે મમ્મી મને ગમે તેમ બોલ્યા છે. મને ત્યાં સુધી કહી દીધું છે કે તું તારા લવારા બંધ કર, બાકી રામલો તો અહીંયા જ રહેશે. આ હદ સુધીના શબ્દો મેં હવે સાંભળી લીધા છે ધર્મેશ. તમને પ્રેમ કર્યો હતો ને એટલે આ ઘરમાં આવી હતી, પણ ખબર નહીં હતી કે મારા પ્રેમની સજા મને આ જ મળશે. અરે અને હવે મને એવું લાગે છે કે તમને લોકોને એવું લાગતું થઈ ગયું છે કે હું ઓવર થિંકિંગ કરું છું, હું પાગલ છું. તમે લોકો મને પાગલ સમજવા લાગ્યા છો. પણ હવે મને એવું લાગે છે કે કદાચ તો મારે જ આ રસ્તામાંથી હટી જવું જોઈએ. એટલે શું ગાંડા જેવી વાત કરે છે? રસ્તામાંથી હટી જવું જોશે? તમે મને પાગલ સમજો છો? અરે તને કોઈ પાગલ નથી સમજતા, તને બધા જ પ્રેમ કરે છે, તને બધા જ માને છે, પણ તું છે ને કોઈ મને પ્રેમ નથી કરતો. આવું શું કામ વિચારે છે તું? જો તારા છે ને મનમાં એક ગ્રંથિ બંધાઈ ગઈ છે કે તારા કરતાં વધારે ઇમ્પોર્ટન્સ બધા રામલાને આપે છે. હા સાચી વાત છે ધર્મેશ. મેં કેટલી વાર જોયું છે એવું કે બધા જ વ્યક્તિ ઘરમાં બાપુજીથી માંડીને મમ્મીથી માંડીને તમે પણ, ભાભી પણ અને મોટા ભાઈ ફોન કરીને પણ રામલાની ખબર અંતર પૂછે છે. અને મારી તો આ ઘરમાં કોઈને વેલ્યુ જ નથી. અરે પણ આ બધું બહુ થઈ ગયું છે હવે મારાથી સહન નથી થતું. ક્યાં સુધી હું આ જોયા કરીશ અરે કે મારા કરતાં એક કામવાળાની ઇમ્પોર્ટન્સ વધારે છે અહીંયા. અરે તું આવું બધું નહીં વિચાર. શું છે તું એક ને કે જ્યારે હોય ત્યારે બસ આ રામલા વાળો ટોપિક લઈને બેસી જાય છે. આવી ગયા ને તમે પણ ગુસ્સામાં. ગુસ્સો નથી કરતો, પણ આ તો રોજે રોજ ઉઠીને એક જ વાત થતી હોય ને તો સ્વાભાવિક છે ગમે તેવો માણસ. અને હા, તે દિવસે પણ તમે મને મૂવી જોવા લઈ જવાના હતા પણ ના લઈ ગયા, કારણ રામલાને લઈને તમારે કોઈ વસ્તુ લેવા જવાની હતી તો તમારે કેમ જવું પડે? તમે મને ઇમ્પોર્ટન્સ આપવાની છોડીને તમે રામલાને ઇમ્પોર્ટન્સ આપી. અરે એમાં એવું હતું કે એને છે ને ઘણી બધી વસ્તુ લેવાની હતી. હવે એકલો ક્યારે જાય, રિક્ષામાં જાય, તો મેં કીધું ચાલ હું મારી સાથે તને ગાડીમાં લઈ જાઉં, બધી વસ્તુ કલેક્ટ કરી લે અને ઘરે મૂકી જાવ. ત્યાં સુધીમાં આપણે જ્યાં જવાનું હતું ને એમાં લેટ થઈ ગયું, એટલા માટે. પણ હવે લેટ નહીં, આ તમારો પ્લાન જ હતો. તમે મને હંમેશા ખોટી વાતોમાં બસ મારી જોડે ખાલી મીઠી વાતો કરી લો છો અને પછી છેલ્લે પરિણામ એનું એ જ આવે છે કે મારા કરતાં વધારે ઇમ્પોર્ટન્સ રામલાને મળી જાય છે અને રામલો અંદર હેપી થતો હોય છે, ખુશ થતો હોય છે. અને આ બધું હું જોઈ નથી શકતી.
ને અરે રામલો પણ છે ને જ્યારે હોય ને ત્યારે મને કહેતો હોય છે, કામિની ભાભીને છે ને હું આમ સાચવવા બહુ કરું છું, પણ બિચારા એ જ્યારે પણ મારી પાસે કામ કાંઈ કરાવવાનું હોય ને ત્યારે હું બીજું કામ કરતો હોય છે, એટલે ગુસ્સો થઈ જાય. બાકી સ્વભાવના તો બહુ સારા છે. મારું બસ કરો ધર્મેશ. એમ પણ હવે ઘણા ટાઈમથી મને વખાણ સાંભળું છું, ગુણગાન સાંભળું છું, અને હવે એવું સહન નહીં કરી શકું. યાદ રાખજો તમે. એટલે એટલું પ્રેમથી બોલું છું ને એટલો મને ગુસ્સો પણ કરતા આવડે છે. તો હું શું કરું એમ મને કે? તારો હું ગુસ્સો શું કરું એટલે? મારે તારી પણ બધી વાત સાંભળવાની, ઘરના બધા લોકોની વાત સાંભળવાની, તો મારે શું કરવું? તું આ રામલાને લઈને રોજ હું ઓફિસેથી ઘરે આવું ને એટલે તારે આ રામલા પુરાણ રોજે રોજની ચાલુ હોય, રોજે રોજ મારે તને મનાવવાની, રોજે રોજ મારે તને એ કહેવાનું, તો હું શું કરું એ મને તું કે. એટલે તમને મને મનાવવામાં પણ કંટાળો આવે છે? તમે એવું કહેવા માંગો છો? પણ રોજે રોજ એક જ વાતનું હોય તો માણસ, કોઈ પણ માણસ હોય ને એ કંટાળી જતો હોય છે. એટલે હવે તારે છે ને થોડું સમજવું જોઈએ, તારે થોડું વિચારવું જોઈએ કે આ રામલા પુરાણ બંધ કરી અને ઘરમાં થોડો વ્યવસ્થિત ધ્યાન આપવું જોઈએ, બીજી પણ વાતમાં ધ્યાન આપવું જોઈએ. બસ એકને એક રામલા પુરાણ ન કરવાનું હોય. તું સમજે છે કે નહીં? હરી ફરીને એક જ વાત. તો તમારી જવાબદારી શું આવે છે યાર? હવે તો રામલાને હું ઘરની બહાર કાઢીને જ જપીશ. થાકી ગઈ છું હું આના નામના પ્રકરણ ચલાવીને. એવું કંઈક કરીશ ને કે બધા મારી ફેવરમાં હશે અને રામલાને ઘરની બહાર કાઢીશ. ધર્મેશ, તમે પણ જુઓ હવે હું શું કરું છું. રામુ, તે પૈસા આપ્યા હતા, એ પૈસા મને બહુ આવ્યા કામમાં. મેં મારા બા બાપુજીની દવા કરાવી, પછી અમારી બેનને ભણાવી, અને તારા પૈસા મને બહુ આવ્યા કામમાં. એટલે ખુશીની આ ખુશી થઈ કે તે પૈસા આપ્યા એટલે આ મારું કામ થયું. એટલે એમ. કેમ આમ ઉદાસ હાવ બેઠો છો રામુ? અરે હાય નહીં ઘનશ્યામ, કાંઈ નહીં. તું બોલ, શું કહેતો હતો તું મને? મારું કંઈ ધ્યાન નહોતું. અરે તારું ધ્યાન ક્યાં હતું? હું હમણાં વાત કરતો હતો તો. અરે કાંઈ નહીં. તો કેવી છે તારા બા બાપુજીની તબિયત? અને તારી બેન પાસ થઈ કે નહીં? હા, પાસ થઈ ગઈ. બા બાપુજીની તબિયત પણ સારી છે. સારું સારું લે. તો તારે દુઃખ હું એટલું બધું પડ્યું? અરે ઘનશ્યામ, મારે શું દુઃખ હોય? મારે તો બહુ સુખ છે. તું ન કહેતો કાંઈ વાંધો નહીં, પણ હું તારો ચહેરો જોઈને કહું છું કે તારે કાંઈક તો દુઃખ છે જ. આટલો બધો ઉદાસ થઈને તું આ બેઠો છો તો હું ન જાણી લઉં તને? સાચું કહું ને ઘનશ્યામ, તો થોડાક દિવસથી મારો જીવ બહુ મૂંઝાય છે. મને લાગે છે કે કંઈક અણબનાવ બનવાનો હોય એવી, અને ન થવાનું કંઈ થવાના એંધાણ મને દેખાઈ રહ્યા છે. મારો જીવ બહુ મૂંઝાય છે. હું શું કરું? મને કાંઈ સમજાતું નથી. ભગવાન ઉપર ભરોસો રાખ, કાંઈ ન થાય. તું તારા દિલમાંથી ગમે એ વસ્તુ બીક હોય એ બધી તું કાઢી નાખ. સારું સારું. બકુલ, તને શું કહું છું કે આવતા રવિવારે તું શું કરે છે? આવતા રવિવારે તો કાંઈ નહીં, બોલ નહીં. તો મારા ભેળો આવજે ને. આ ખોડિયારમાંના મંદિરે જવું છે દર્શન કરવા. તે જ્યાં લગાવ્યો નોકરીએ એ શેઠ હારા છે એટલે મને રવિવારે આવવા દેશે. અંદર કાંઈ વાંધો. સારું સારું, હાલ ટાઈમ થઈ ગયો છે, મોડું થાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી બેટા ધર્મેશ, ક્યાં ગયો આ છોકરો? ધર્મેશ બેટા. હા પપ્પા, આવ્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બોલો ને, કંઈક કામ હતું? હા, હું એવું વિચારું છું હા.
કે આ આપણો રામલો છે ને હા પપ્પા. એ થોડા દિવસથી બહુ હાજો માંદો રહે છે અને ઘરનું એક ધારું બધું જ કામ માથે ઉપર લીધું એને. પપ્પા હું તમને શું કહું છું, તમે એને લઈને દવાખાને ગયા હતા તો શું કીધું ડૉક્ટરે એને? તબિયત સારી થઈ ગઈ છે પણ આરામ કરવામાં સમજતો જ નથી. આ રામલો છે ને એ કોઈના બાપનું નથી માનતો. બસ એને તો આખી ઘરની જવાબદારી પોતાના માથે લઈને જ ફરવું છે. એટલે મેં એવો વિચાર કર્યો ધર્મેશ બેટા કે આપણે આપણી કંપનીમાં એને કંઈક જોબ પર નાના મોટું કામ તને જે સારું લાગે એ. પણ પપ્પા હવે એ ઘરનું કામ બધું કરતો હોય અને ઓફિસમાં જોબ, અને જો વધારે કાંઈ ભણેલો પણ છે નહીં તો હવે ઓફિસમાં શું કામ કરશે પપ્પા? જો બેટા તને મેં જ્યારે ઓફિસમાં લગાડ્યો ને તને શું ખબર પડતી હતી મારા ધંધાની? એ વાત તમારી સાચી છે, પણ હવે હું ટેન્શનમાં એ છું કે આ ઘરના કામ બધા કરતા હોય છે, ઓફિસમાં એની પાસે એવું તો શું કામ કરાવું, ક્યાં જગ્યાએ એને ગોઠવું ને કે ત્યાં કરી શકે એમ. અને આમ પણ ઘરનો આ જે માહોલ રામલાને લીધે જે થતો જાય છે ને, એટલે તમારી વાતમાં મને થોડો વધારે રસ લાગ્યો કે નહીં, ખરેખર એ ઘરની બહાર જાય ને તો ઘરનું વાતાવરણ પણ સારું રહેશે. જો ધર્મેશ બેટા આ છોકરો મહેનતુ છે, ભલે કંઈક લેવા દેવાનું, કંઈક મેનેજરની પોસ્ટ હોય, બધું સંભાળવાનું. મને ખબર છે કે એટલું બધું ભણેલો નથી, પણ ધંધામાં તું થોડોક હળવો ફૂલ થઈ જઈશ. આ છોકરાને તું લગાડીશ ને, અને આ આપણે ઘર માટે કોઈ બીજા નોકરની વ્યવસ્થા કરી લઈશું. પણ મને હવે આ ઘરનું કામ કરે ને એ યોગ્ય નથી લાગતું. હા પપ્પા તમારી વાત સાચી છે, તમે કહો છો એટલે ખરેખર આ વાત ઉપર થોડો હું વિચાર કરીશ. અને ઓફિસમાં કંઈ સારું એવું કામ લાગી જાય, અને એક તો પેમેન્ટ આપણે ઘણી વખત લેવા દેવા જવાનું થતું હોય છે, આ બધું થતું હોય છે, તો એમાં જો આપણો જવાબદારવાળો વ્યક્તિ કોઈ હોય ને તો વધારે સારું રહે, આપણે ટેન્શન ન રહે. જો બેટા અને આ રામલાથી વધારે તો બીજો જવાબદાર વ્યક્તિ આપણે કોણ મળી શકે છે, એટલે આ વાત પર વિચાર કરવા જેવું તો છે પપ્પા. જો બેટા હું તને આ જ કહેવા માગતો હતો, કારણ કે આ આપણો ઘરનો છોકરો છે અને તારો ભાઈ જ સમજ ને, 1 રૂપિયાનું કોઈ દિવસ ખોટું નહીં કરે. હા પપ્પા તમારી વાત સાચી છે, તમે કહો છો ને તો ચલો કંઈ નહીં, હું બની શકે એટલું ઝડપથી કોઈ સારી એવી પોસ્ટ મતલબ કામ મળી જાય ને ઓફિસમાં તો એ કરાવડાવી દઉં, જેથી કરીને મારી સાથે આવશે, મારી સાથે આવતો રહેશે ઘરે, એટલે એ પણ કોઈ ટેન્શન નહીં. અને એ પહેલાં છે ને તમે મમ્મીને અને રીચા ભાભીને કહી દો કે ઘર માટે કોઈ બીજો નોકર વ્યવસ્થિત સારો મળે ને તો ગોતવાનું ચાલુ કરે. અને હું પણ કામિનીને કહી દઉં છું કે કોઈ સારો એના ધ્યાનમાં કોઈ હોય તો નોકરને રાખી લે ઘરમાં, તો એને પણ સારું. કેમ કે આપણે જાણીએ જ છીએ કે રોજે રોજ આ કામિનીને રામલા સાથે કંઈ ને કંઈ પ્રોબ્લેમ થાય છે. આ એની જ પસંદગીનો કોઈક નોકર કે કોઈ છોકરી કે કોઈ બાઈ મળી જાય આયા તો શું છે કે ભાઈ કામમાં એના ધ્યાનમાં રહે તો સારું રહે. આવો વિચાર છે, પછી જોઈએ શું થાય છે. પણ કંઈ નહીં પપ્પા, હું જોઉં છું અને બની શકે એટલો ઝડપથી રામલાને ઓફિસમાં લઈ જાઉં ને અને એનું કાંઈ કામ સેટ થઈ જાય એવું કરું છું. તારે મહેનત કરવી પડશે, બરાબર? એને પાછળ તો જ આ શક્ય થશે. અરે તમે એ ચિંતા નહીં કરો, એકવાર મારી સાથે આવી જશે એટલે તો 1-2 જણા છે ઓફિસમાં એવા, તો એને સેટ કરી દેશે. અને હું કહું છું જેમ બને એમ વહેલી તકે, એટલે તારે આ કામિનીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હા સાચી વાત છે પપ્પા. એક વાત કહું ને કે રોજ રાતે ઓફિસેથી આવું ને એટલે મારા બેડરૂમમાં રામલા પુરાણ ચાલુ થઈ જતું હોય છે. મને બધી ખબર છે. આ રામલો હે ને કદી એને મોઢેથી નથી કહેતો, પણ આટકતરી નજરે હું બધું જાણું જ છું કે કોને પ્રોબ્લેમ છે. એટલે એટલા માટે જ મેં આ નિર્ણય લીધો છે. અને તું એને જેમ બને તેમ વહેલાસર એને તું આપણી ઓફિસના કામે લગાડી દે એટલે મારી સમસ્યા દૂર થઈ જાય. હા સારું પપ્પા, તો હું બની શકે એટલે ઝડપથી કરાવડાવું. અને તમે પણ મમ્મીને અને રીચા ભાભીને કહી દેજો કોઈ નોકર હોય તો ધ્યાન એની ચિંતા કરમાં ને એ લોકો ગોતી લેશે, બરાબર? અને એના એ લોકો ગોતશે ને એમાં જ મજા આવશે. આપણે ગોતશું ને તો આપણે જ રોજ સાંભળવાનું રહેશે. હા સારું સારું, ચાલો તો હું જાઉં છું. હા, આ છોકરો એક નોકરીએ લાગી જાય ને તો નિરાશ થઈ જાય ને, એને દોડાદોડી રહેશે
પણ આ ઘરનું જે કામ આટલું બધું કરવું પડે ને, ઉત્સાહી છે આ છોકરો, મને ખબર છે. કાંઈ વાંધો નહીં. એ મારે ઓડલે બેઠો રે આ શું કરે છે? જો ને બા, આ વાસણ લૂછું છું. હવે કાંઈ ધોઈ નાખી. નથી લૂછવાનું, બધું મૂક. કેમ છે હવે તારી તબિયત? મારી તબિયત તો એકદમ ટકાટક છે હો, એટલે તો આ બધુંય ઘરનું કામ કરું છું, જોવો ને. હા તો હવે આ તારું આ બધું કામ હવે તારે નથી કરવાનું. કેમ બા, મારાથી કઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજે. ના બેટા, તારાથી કઈ ભૂલ નથી થઈ. હવે તારે આ બધા ઘરના કામ છોડી દેવાના. તારા બાપુજીએ છે ને ધર્મેશને વાત કરી, વાત કરી? હા, કે રામુને છે ને હવે ઘરકામ બંધ કરાવીને ઓફિસે લઈ જવાનો છે. શું વાત કરો છો બા, હું અને ઓફિસ? તમને તો ખબર છે સાસ ચોપડી એ પણ હું ફેલ છું, હવે ઓફિસમાં જઈને હું શું કરવાનો? તમે પણ અરે એ તો તને ભાઈ બધું શીખવી દેશે. ધર્મેશ તને સમજાવશે, એની પાસે બીજા 2-3 માણસ છે, એ લોકો તને સમજાવશે. એટલે હવે આ ઘરના કામ બંધ કર ને તારે જવાનું છે હવે ઓફિસે. ને ઘરે આપણે બીજો નોકર રાખી લેશું કે બીજી કામવાળી રાખી લેશું. એટલે તારે આ કામ કરવાનું જ નથી. અરે મને તમે ઓફિસે મોકલશો અને બીજો નોકર આવીને અહીંયા કામ કરશે? હા. ના હો, હું બિલકુલ અહીંયા તો કોઈને નહીં કડવા દઉં. અને હા, મને છે ને ઓફિસ જવું નથી. મને તો મારી બા ભલી, આ હા. ઘર ભલું અને હું ભલો, મારે ક્યાંય નથી જવું. હા, સવારે જવાનું, સાંજે ભાઈ હાથે સવારે જવાનું ને સાંજે ભાઈ હાથે પાછા. ને આખો દિવસ ત્યાં ઓફિસનું કામ કરવાનું ને રાત્રે તો તું છે જ ને. તું સવારે જાય ત્યારે મારી પાસેથી જશે, મને મળીને જશે, રાત્રે આવશે તો મળશે. પછી આપણે ક્યાં અલગ છીએ? આપણે તો એક જ ઘરમાં રહેવું છે ને. એ બધી વાત તમારી સાચી, પણ બા તમને ખબર છે ને કે મને ત્યાં નહીં ગમે. હું શું કર્યો ઓફિસમાં જઈને? અરે પછી તારે તો શેઠની જેમ અપ ટુ ડેટ કપડાં પહેરીને ભાઈ હાથે ગાડીમાં જવાનું ને ગાડીમાં આવવાનું છે. અહીંયા જુઓ ને, મારા તો અપ ટુ ડેટ જ કપડાં હોય, એકદમ હીરો જેવો લાગુ છું હો. પછી આ કપડાં ન પહેરાય બેટા, પછી તારે ભાઈ જેવા જ કપડાં પહેરવાના, એટલે ફોર્મલ કપડાં. પાટલું ટી હા, શર્ટ કેવું હા. તો એમાં હું કેવો લાગીશ ને? અરે હીરો લાગશે મારો દીકરો, હીરો લાગશે. હે ને? બા. પછી તારે ફોર્મલ કપડાં પહેરીને ગાડીમાં બૂટ સૂટમાં જવાનું છે, હે ને? એ સારું, તો હું અત્યારે એટલું કામ કરી નાખું અને પછી તમે કહેશો ને એમ કરીશું હો. હા તો કાલથી તારે ભાઈ ભેગા જવાનું ઓફિસે. પાક્કું પાક્કું. હા. તમારે ચા પીવી છે? ના, તું છે ને રવા દેલા, હું સાફ કરી દઉં વાસણ. ના, તમારે વાસણ આજનો દિવસ તો મને કરવા દો. હવે કાલથી તો તમે મને આ ઓફિસમાં જવાનું કહો છો, પછી તો આ બધું તમારે જ કરવું પડશે ને. તો મારી પ્યારી બા, તમે જઈને આરામ કરો, હું ફટાફટ કામ કરી નાખું. હા, જોયું આ ઘરના લોકો કેટલો મારો ખ્યાલ રાખે છે. અને બાપુજી મારા માટે વિચારે છે કે હું ઓફિસે જાઉં, આ ઘરના કામકાજ ના કરું અને પેન્ટ બુશર્ટ એવું પહેરું. સાચે જ હે પ્રભુ, મેં ગયા જન્મમાં કોઈ સારું કર્મ કર્યું હશે કે આ જન્મમાં મને આવો પરિવાર મળ્યો. આખા ઘરને સુખી રાખજે, સૌને આ જન્મમાં રાખજે. અને આ ઘરમાં જો કોઈ દુઃખ આવવાનું હોય, કોઈ બીમારી આવવાની હોય, કોઈ તકલીફ આવવાની હોય તો બધી મારા પર આપજે, પણ આ ઘરના બધા સદસ્યને સુખી રાખજે, સુખી રાખજે. હું પણ છું, આ કેટલા ઘરના કામ પડ્યા છે. વાહ, હું શું કહું છું, તમે આ ખોટી જીત છોડો ને. બાપુજી કહે છે તો જાત્રાએ જઈ આવો ને એમની સાથે. પણ
ઘરનું વાતાવરણ જ કેવું છે, ક્યાં જવાનું મન થાય? અરે બધું સારું છે. હવે તો બાપુજીએ કહ્યું છે ને કે રામલાને અહીંયા નહીં ઓફિસમાં કામ આપી દેશે, એટલે આપણી કંપનીમાં કામ કરશે અને ઘર માટે બીજો નવો નોકર લઈ આવશે. તો તમે ચિંતા શું કામ કરો છો? હવે હું ઘરની મોટી છું તો મારે તો થોડી ચિંતા રાખવી તો પડે જ ને બેટા. બા, તમારી જાત્રા કરવાની ઉંમર છે, આ ઉંમરે નહીં જાઓ તો ક્યારે જશો? અહીંયા આ શું કરો છો કામિની ભાભી? મેં કઈ નથી કામિની આ શું કરે છે? અત્યાર સુધી તમે એમ કહેતા હતા કે આ તમારો લાડકો દીકરો છે અને તમે તમારો લાડકો દીકરો માનતા હતા ને. આજે જે એને કર્યું છે ને, તમે લોકો સાંભળશો તો તમે લોકો પણ એને મારશો. એક મિનિટ કામિની, અને હું મને વગર નહીં છોડું. કામિની એને છોડ. કામિની એને છોડ. આ શું કરે છે તું? ગાંડી થઈ ગઈ છે? ભાભી પહેલા મારી વાત સાંભળો. શું કર્યું એને એ પહેલા બતાવો. હું બાથરૂમમાં નાહવા ગઈ હતી ત્યારે એને મારો દુપટ્ટો ખેંચીને હું જ્યારે બહાર આવતી હતી ભાભી, ત્યારે એને મારો દુપટ્ટો ખેંચ્યો અને દુપટ્ટો ખેંચ્યો એટલે મેં એને કીધું કે તું આ શું કરી રહ્યો છે? તો એ મને કહે છે કે હું મારું ભાન ભૂલી ગયો છું. આ તમારો દિયર કામિની એ એવું ન કરે. મોટા ભાભી એકદમ ખોટું બોલે છે. હું તો મારું કામ કરવા ગયો અચ્છા, હતો. તો તે મારો દુપટ્ટો નથી પકડ્યો? નથી પકડ્યો તે મારો દુપટ્ટો? જૂઠું બોલો. તે મારો દુપટ્ટો નથી પકડ્યો? કામિની શાંત થા. આ તું શું બોલી રહી છે? તને કઈ ભાન પડે છે? ભાભી, કોઈ પણ સ્ત્રી પોતાના ચારિત્રની વાત આવી રીતે ફાલતુમાં ન કરે. કેવી ગાંડા જેવી વાત કરે છે. બા, એને સમજાવો કે આ આટલા વર્ષોથી આપણા ઘરમાં છે, ક્યારેય કોઈ વસ્તુ કોઈની સાથે ખોટી ખરાબ નથી કરી, તો તારી સાથે શું કામ કરે? આને તો હું મારી નાખીશ. એ તને આંખમાં બહુ ખૂંચે છે. હા તો મને ખૂંચે છે. હું આને પસંદ નથી કરતી આ ઘરમાં. પણ સાંભળ, બાપુજીએ એને અહીંયાથી આપણી ઓફિસમાં શિફ્ટ કરી દીધો છે. એ ત્યાં નોકરી કરશે, આપણા ઘરમાં નહીં રહે. તું એની પાછળ શું કામ પડી? શું આ શું થયું? શું થયું? પણ શું થયું? કેમ રડે છે? કેમ રડે છે? શું થયું? અરે પણ શું થઈ રહ્યું છે ભાભી? આ કેમ રડે છે? એક મિનિટ ધર્મેશભાઈ, કઈ ગેરસમજણ થઈ છે. આજે હું લઈને નીકળતી હતી અને ધર્મેશ તો આને મારો દુપટ્ટો ખેંચીને મને એવું કીધું કે હું મારું ભાન ભૂલું છું. અને મને એવું કહ્યું ધર્મેશ, આને મારો ગેરફાયદો ઉઠાયો છે. કમલા, તારા ભાભી શું કહે છે? ના મોટા ભાઈ, મેં એવું કશું નથી કર્યું. હું તો સાફ સફાઈ કરવા ગયો હતો અને મને જાણ પણ નહોતી કે ભાભી બાથરૂમમાં છે. અરે ધર્મેશ જુઠ્ઠું બોલે છે અને મારા જુઠ્ઠું બોલે છે. એક મિનિટ. ધર્મેશભાઈ, આવું ન બની શકે. રામલો આટલા વર્ષોથી આપણા ઘરમાં રહે છે, એવું કંઈ ન કરી શકે. અરે પણ તો કામિની તો પણ ખોટું ન બોલે ને. હું એમ નથી કહેતી કે એ ખોટું બોલી રહી છે, પણ એ વાત પણ સત્ય છે કે રામલો આવું ન કરે. રામલા, તને આ ઘરમાં મારો નાનો ભાઈ સમજીને રાખ્યો અને તું તારી માં સમાન ભાભી ઉપર આવું કરે છે? શરમ નથી આવતી તને? નહીં મોટા ભાઈ, મેં એવું કશું નથી કર્યું. હા, આને તો મારો આજે એને મારી. બસ કરો. બસ કરો હવે. તમારું લોહી છે. હે? હા, આ તારો ભાઈ છે. એટલે પપ્પા, આ તમે શું કહો છો? હા હા આ બાપુજી, સાચી વાત છે કે અમે આનો મારો નાનો ભાઈ માનું છું, આપણા ઘરના સદસ્ય માનું છું, પણ તમે આ શું વાત કરો છો કે મારું લોહી છે? એટલે કહેવા શું માંગો છો તમે? મમ્મી, પપ્પા શું કહે છે? મને નથી ખબર બેટા. કઈના, મને માફ કરી દેજે. પણ બાપુજી, તમે બાની માફી શું કામ માંગો છો અને કઈ વાત પર? કઈ સમજાય એમ બોલો ને. આ રામલો તમારું લોહી છે અને આ બધું શું છે? વર્ષો પહેલાની વાત છે. હા? કઈના, મેં આ તને ક્યારેય વાત નથી કરી. એક વખત હું છાત્રાએ ગયો હતો અને એક મેડમ, એનું નામ હતું મંજુલા, એને મદદ કરવા ગયો હતો અને હું ભાન ભૂલી ગયો
અને મારાથી ન થવાની થઈ ગયું. અને આ રામલો છે 8 વર્ષનો થયો ને ત્યારે એ મંજુલા દુનિયા છોડીને જતી રહી. અને પછી મારી પરિસ્થિતિ એવી થઈ ગઈ કે હું ના કોઈને કહી શકું ન સહી શકું. એટલે મારા પાપનું પ્રાયશ્ચિત કરવા માટે મેં નક્કી કર્યું. અને હા, એ મારી મંજુને મેં વચન આપ્યું કે તને તો નામ ના આપી શક્યો, મારા રામલાને હું મારું નામ જરૂર આપીશ. અને હું એને આપણી ઘરે લઈ આવ્યો. પણ મારી હિંમત જ ન થઈ કે હું કોઈને કંઈક કહી શકું. અને આજે ના છૂટકે મારે તમને કહેવું પડે છે કે ધર્મેશ, આ તારો ભાઈ છે, આ મારું સંતાન છે. બની શકે તો મને માફ કરજો. પપ્પા, તમે મને એક વાર પણ નહીં કહ્યું કે મારી આ ભૂલ છે ને આ મારું સંતાન છે. પ્રવીણા, મને ડર હતો કે કદાચ તારો પ્રેમ મારા ઉપર ઓછો થઈ જશે અને તું મને નફરત કરીશ. એટલા માટે મેં તને આ વાતની જાણ ન થવા દીધી. બા, જે થઈ ગયું એ થઈ ગયું. ભૂતકાળ તો ભૂતકાળ જ કહેવાય. પણ આ રામલાએ આપણા બધાના દિલમાં જગ્યા બનાવી છે. ધર્મેશભાઈ, જેને આખી જિંદગી આપણે આ ઘરનો દીકરો જ માન્યો છે, તો જ્યારે એ સાચે જ આ ઘરનો દીકરો છે તો એને દિલથી ન અપનાવી શકીએ. અરે તમારી વાત સાચી છે. આપણે રામલાલે ક્યારે પણ આપણા ઘરના સદસ્ય કરતાં અલગ માન્યો જ નથી. આપણે હંમેશા એને નાનો ભાઈ જ માન્યો છે. પણ પપ્પા, અમે સમજી શકીએ છીએ કે તમારાથી એક ભૂલ થઈ ગઈ છે, તો તમારે અમને કહી દેવાની જરૂર હતી. શા માટે તમે આવી રીતે એટલા વર્ષ સુધી આવી રીતે એને ઘરમાં? જો ધર્મેશભાઈ, ઘણીવાર એવું હોય કે સંબંધોને બચાવવા જતાં ક્યારેક માણસે પોતાનો ભૂતકાળ છુપાવવો પડે, પણ ક્યારેક સંબંધોને બચાવવા માટે માણસે કરેલી ભૂલને છુપાવવી પડે. પોતાના ભૂતકાળને પોતાના વર્તમાન પર હાવી ન થાય એ માટે એ ભૂલને સંતાડીને રાખવી પડતી હોય છે. હું પપ્પાની મજબૂરી સમજી શકું છું. ધર્મેશભાઈ, તમે પણ તો સમજો. પણ શું સમજે ભાભી? 100% સાચી વાત છે કે પપ્પાની ભૂલ છે. પપ્પાની ભૂલને આપણે સમજી શકીએ છીએ. હા, આપણા ઘરનું સદસ્ય છે, મારો ભાઈ છે. પણ એ વાત પણ ન ભૂલવી જોઈએ કે આણે મારી ધર્મપત્ની ઉપર ખરાબ નજર કરી છે. ના ધર્મેશ, આટલું બધું સાંભળ્યા પછી હું ચૂપ રહીશ તો કદાચ મને મારો ભગવાન પણ માફ નહીં કરે. એટલે સાંભળો મારી વાત. હા, એ વાત સાચી છે કે મને આ કાણાની જેમ કૂચતો હતો. ભાભી, એ વાત પણ સાચી છે કે તમે મારા કરતાં વધારે પ્રેમ એને આપતા હતા. આખા ઘરમાં બા, બાપુજી, ધર્મેશ, ભાભી, તમે પણ મારા હિસ્સાનો બધો પ્રેમ એને મળતો હતો. અને મને આ વસ્તુ મંજૂર નથી કે આ ઘરની લાડકી વહુ હું છું. અત્યાર સુધી મને બહુ પ્રેમ આપ્યો છે. અને જ્યારે હું જોતી હતી ત્યારે તમે બધા જ આને પ્રેમથી, વાલથી રાખતા હતા. અને આ વસ્તુ મારાથી સહન નથી થતી ભાભી. અને મેં મનોમન નિર્ણય કર્યો હતો કે આને તો હું કોઈ પણ સંજોગોમાં કાઢીને જ રહીશ. અને મેં ત્યારથી જ મગજમાં નક્કી કર્યું હતું કે તમારા બધાના દિમાગમાં હું આના વિશે નેગેટિવિટી ફેલાવીશ અને તમે બધા આને નફરત કરવા લાગશો. અને ત્યારે જઈને જ હું મારા આ જે નિર્ણય છે એને ઘરની બહાર કાઢવાનો
એમાં કદાચ હું સક્સેસ થાત. પણ આજે આ બાપુજીની વાત સાંભળ્યા પછી હું મારી ભૂલ સ્વીકારું છું કે રાજભાઈએ મતલબ આપણા રામલાએ કંઈ જ નથી કર્યું, કોઈ રીતે મારી છેડતી નથી કરી. પણ મેં બધા સુધીનો વિશ્વાસ કે મારો દીકરો એવું તો ના જ કરે કે મેં એને બચપનથી મોટો કર્યો, મારા હાથે તો મોટો થયો. ભાભી મને માફ કરજો, હું ક્યારેય આવું નહીં કરીશ હવે. બસ કામિની, માણસ છે ને, ભૂલ થાય. અને બાએ કહ્યું ને કે રામલો એમનો દીકરો છે. જ્યારે બાપુજીએ રામલાને અપનાવી લીધો તો આપણે પણ અપનાવી શકીએ ને. હા, તો આ ઘરનો દીકરો અને અમારા બંનેનો નાનો ભાઈ હા, અહીંયા. આજથી હું તને ક્યારેય હેરાન નહીં કરું. અને હવેથી તારે આ ઘરમાં કામ નથી કરવાનું, એટલે કે તારે કામ કરવાનું છે તારા મોટા ભાઈની હાથ નીચે ઓફિસમાં. અને હવે છે ને આ કપડાં બપડા પણ આ બધા પહેરવાના બદલજે, વ્યવસ્થિત ઓફિસમાં આવે ને એટલે ઓફિસના કપડાં. હવે છે ને મારે કોઈ ચિંતા નથી, આ બંને તારી ભાભીઓ છે ને તને શોપિંગ કરવા લઈ જશે અને બધા મસ્ત કપડાં લઈ જશે. ઠીક છે? એમાં રાહ જોવાની જ નથી, હું આજે જ એને લઈ જઈશ. તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી, મેં તો એને પહેલેથી જ અપનાવી લીધેલો છે.